કેમેરો ચાલુ છે? ઓલ્યા હાય ગાઈઝ મને ઓળખો છો ને તમે? હું ઓજી પુનીત. તો આજે હું આવ્યો છું ખાસ એજી ટોક્સ ની અંદર એન્ડ મારા હોસ્ટ મારા હોસ્ટ આવ્યું છે, ચિંતા ના કરો. અંકિતભાઈ, ખબર નહીં અંકિતભાઈ ક્યાં ગયા. અંકિતભાઈ અહીંયા આવો, ત્યાં શું બેઠા છો? મારી ડરવાની જરૂર નહીં. વેલકમ ટુ માય શો ગાઈઝ. સોરી, આ શો મારો નથી ગાઈઝ. અંકિતભાઈ તમારા શો માં બોલાવવા માટે થેન્ક યુ સો મચ. પુનીતભાઈ વેલકમ. થેન્ક યુ સો મચ. અને પહેલા તો આજે હું એક્સાઇટેડ છું હું કે બહુ ઘણા બધા ફ્રેન્ડ્સ આવતા હોય, સારા સિંગર્સ, એક્ટર્સ. અમે બેસીને વાતો કરતા હોય રોજ. એને અમે નામ આપ્યું છે એજે ટોક્સ, નોટ અ પોડકાસ્ટ. જસ્ટ બેસીને જનરલ વાતો કરીએ. પણ તમે આવ્યા ને તો પહેલા તો મારે લિસ્ટ એક રેડી કરવું પડ્યું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કે હું પુનીતભાઈ સાથે વાત શું કરીશ. કે હું આમ એક્સાઇટેડ છું, બટ તમે શું હું નર્વસ થઈ ગયો એવું છે. જોકે બહુ જ મજા આવી. તમે આજે આવ્યા એ માટે મજા આવી ગઈ. તો મેં અને મારી ટીમે જે થોડાક ક્વેશ્ચન્સ પૂછવા છે તો એની માટે એક મસ્ત એક નાનકડું લિસ્ટ રેડી કર્યું છે. તો હું તમને ક્વેશ્ચન પૂછીશ, તમને કઈ લાગે છે તમે મને પૂછો, બાકી આપણે વાતો જ કરવાની છે, બરાબર ને? તો આપણે સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. ઓકે, પહેલું તો પુનીતભાઈ મારે જાણવું છે કે તમારું ગામ, તમારો જન્મ ક્યાં થયો? એકચ્યુઅલી મારો જન્મ તો મારા મામાના ઘરે થયો હતો. ઓકે. મારા મેન પ્રોપર ગામમાં નહીં. મારો જન્મ મારા મામાના ઘરે થયેલો હતો. ના હતું પહેલી ડિલિવરી પોતાના છોકરીના પિયરમાં હોય ને, મારું મેન જન્મ સ્થળ જો કહું ને, આમ તો નિકોડિયા જ, પણ મારો જન્મ પિલુદ્રામાં થયો. મારા મામાનું ઘર પિલુદ્રા થાય ત્યાં. ઓકે, પિલુદ્રા એટલે હિંમતનગરમાં જ આવ્યું? સાબરકાંઠા? ના, એ પ્રાંતિજ તાલુકામાં આવ્યું. અચ્છા, પ્રાંતિજ. આમાં તાલુકો બી પ્રાંતિજ છે અમારો. પણ હિંમતનગર મારે બહુ જોડે છે, હિંમતનગર જોડે કનેક્શન બહુ છે. બરાબર, દિલથી દિલનું કનેક્શન હિંમતનગર. બરાબર. અને જે તમારું ગામ છે નિકોડિયા, એ બી પ્રાંતિજમાં જ? એ પ્રાંતિજ તાલુકામાં. બરાબર, પણ હિંમતનગર નજીક પડે એટલે તમે હિંમતનગર વધારે. હા, હિંમતનગર જોડે કનેક્શન વધારે. અને લેંગ્વેજ એટલે તમારી સાબરકાંઠાની બધી. જેમ હું ઉત્તર ગુજરાતનો છું તો તમારો ફોન લાગે છે, લેવો હોય તો બી લઈ શકો. એટલે આપો ને ભાઈને, આપી દેવો છે ફોન. એટલે હિંમતનગરની બાજુમાં જ છો એટલે તમારી લેંગ્વેજ બી મતલબ ટોન આખો સાબરકાંઠા. બરાબર છે. નહીં, સાબરકાંઠામાં મેં બી બહુ બિઝનેસ કર્યો છે. અમારો ટાઇલ્સનો સિરામિક બિઝનેસ હતો, સિટી ટાઇલ્સ અમારો. તો મેં બી બહુ જ કામ કર્યું છે ત્યાં. તો ઘણી વાર આવવાનું થતું. તો અમારા જે મિત્રો છે એ બી સેમ પ્યોર તમારી સાબરકાંઠા લેંગ્વેજ થી ઓળખાઈ જ જાય ભાષાથી. એટલે હું બી યુઝ ટુ થઈ ગયો છું વર્ષોથી. ના, બરાબર છે, સરસ. અને તમે તો પછી એજ્યુકેશન, ભણવાનું એ બધું તમારું કઈ જગ્યાએ થયું, કેવી રીતે? એજ્યુકેશન 1 થી 8 સુધી પ્રાઇમરી સ્કૂલ નિકોડિયા ગામમાં. અચ્છા, તમારા જ ગામમાં? હા. પછી 9 થી 10 ધોરણ બીજું એક ગામ છે બાજુ નિકોડા. ઓકે. ત્યો પછી 11-12 સાયન્સ કર્યું છે મેં. ક્યાં બાત હે, સાયન્સ કર્યું છે હિંમતનગરમાં? એટલે હિંમતનગર જોડે મારે વધારે બોનસ, કારણ કે હું હિંમતનગરમાં 2 વર્ષ કાઢે છે. ત્યાંમાં મોટા પપ્પાને રહેતા હતા, એમના ઘરે હું રહેતો હતો, ત્યાં ભણતો હતો 11-12 સાયન્સ. અચ્છા, ઓકે. તો તમે મતલબ 1 થી 10 ધોરણ ઘરે રહ્યા, પછી પાછા 11-12 માટે મોટા પપ્પાના ઘરે? હા, હિંમતનગર. એ સિટીમાં રહેતા ને તો એમના ઘરે. બરાબર છે. પછી 11-12 સાયન્સ કર્યું. સાયન્સ પૂરું થયું પછી 1 વર્ષ સાયન્સ બી મેં બેરી પાસ કર્યું છું. એટલે કારણ કે બહુ લોડ, મારા માટે બહુ લોડિંગ હતું, કારણ કે હું થોડું હોશિયાર હતો, પણ એટલો બધો હોશિયાર નહીં કે બીજી બધી ક્રિએટિવિટી મને વધારે રસ. ડાન્સ કયો, આ બધી અધર પ્રવૃત્તિઓમાં. ડાન્સર થી તો તમને બધા ઓળખે જ છે, એ તો તમારી ઓળખ છે. પ્લસ પછી મેં 1 વર્ષ ગેપ લીધો. પ્લસ મેં એજ્યુકેશન માટે કીધું બીએ કરવું જરૂરી છે, કારણ કે બીએસસી તો નહોતું થયું મારથી, બહુ હેવી હતું મારા માટે. પ્લસ મેં કમ્પ્લીટ એજ્યુકેશન માટે ખાલી બીએ 3 વર્ષની કોલેજ કરી મેં. એટલે ગ્રેજ્યુએશન થઈ ગયું કમ્પ્લીટ. એક્સ તરીકે જ કર્યું હતું મેં કમ્પ્લીટ. ઓકે. અને એ બી હિંમતનગરમાં જ? ના, એ અમારા અનેરા. એમાંથી આકોદરા ગામ છે ને, ત્યાં એક અનેરા છે, એક કોલેજ સાખી, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી. ઓકે. તો તમે બહુ આમ 1 થી 8 આ અલગ સ્કૂલમાં ને પાછા અલગ સ્કૂલમાં, કોલેજ અલગ, બહુ બધું ફરી લીધું તો. બહુ જ. બરાબર. પછી 1 વર્ષનો કોર્સ બી કર્યો છે, સેનેટરી ઇન્સ્પેક્ટરનો, મેડિકલ વિભાગનો કોર્સ આવે છે. શું વાત કરો છો? એટલે બહુ બધું નોલેજ છે, એટલે હું આટલું સ્પષ્ટતાથી બધું કહી શકું છું, સમજી શકું છું. એનું કારણ આ જ છે. એટલે મેન એજ્યુકેશન જરૂરી છે. બિલકુલ. એવું નથી કે એજ્યુકેશન કરવાથી તમે ખાલી જોબ જ લો, નોકરી કરો, એવું નહીં. એજ્યુકેશન તમારી મેન્ટાલિટી સ્ટ્રોંગ માટે છે. તમે સારી રીતે કોઈને તમારી વાત રજૂ કરી શકો, તમે કે ભૂલા ના પડી શકો,
એના માટે વાત મેન છે. એજ્યુકેશન એના માટે જરૂરી બિલકુલ ના, તમે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, કંઈ પણ કરતા હોય, છે. એજ્યુકેશન જરૂરી છે. અચ્છા, એજ્યુકેશન પરથી હવે એક વાત કરું કે તમને નથી લાગતું આજે આપણે જે ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ એ ટોપિકને લગતું એજ્યુકેશન નાના બાળકોને સ્કૂલમાં અથવા તો પછી કોલેજમાં ટીનેજર્સમાં કે એડલ્ટ થયા પછી એ લોકોને નોલેજ આપવું જોઈએ? આ ભૂલ એટલે જ થઈ છે, કમ્પ્લીટ એટલે જ. મને જેનો અનુભવ નોલેજ કરવામાં આવ્યું સ્કૂલમાં, ત્યાં ખાલી એક જ વસ્તુ હતી ત્યાં, સ્ત્રીલિંગ મીન્સ કે સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય અને નપુંસકલિંગ હોય. બરાબર. પણ સ્ત્રીલિંગ ને પુલ્લિંગ પર વાત થઈ જાય. નપુંસકલિંગ જે વાત આવે ને એટલે ભાઈ ટોપિક ચેન્જ કે ભાઈ ચલો પૂરું, આટલું બધું છોકરાને હું શીખવાની જરૂર નહીં, કારણ કે હાલ એ વખતે આટલું બધું નતું ખુલ્લું. શિક્ષકો ટીચર પોતે બી આ વાત છોકરા જોડે વાત કરતા પેલા અચકાતા હોય કે કારણ કે છોકરાનું જે નોલેજ ના બહાર હોય છોકરો, કારણ કે નોલેજ આપું તો નોલેજ ના બહાર થયું ને. સાચી વાત છે. મને આપ્યું તે દિવસે તો હાલ ત્યાં સ્કૂલમાં મારી મજાક ઉડી હોય, અમુક સમયે સ્કૂલમાં આ થયું હોય, કોલેજની બહાર આ થયું હોય, એ થાય જ ના. પણ સ્કૂલમાં જ ખરેખર શિક્ષકો આજે નપુંસકલિંગ ઉપર જે વજન આપવું જોઈએ એ ખરેખર આપવા જેવો હતો. 100%. એમને ક્લાસમાં ઉભું થઈને પૂછવું જોઈએ કે કોઈ છે ભાઈ આમાંથી. ઓલરેડી ગવર્મેન્ટે તો સબ્જેક્ટ એડ કરેલો જ છે. ગવર્મેન્ટનો તો કોઈ વાંક નહીં, ગવર્મેન્ટ એડ કર્યું છે આની અંદર, પણ એ મેન મુદ્દો પકડી અને એના ઉપર તમારે હજુ વજન આપવું જોઈએ કે ચલો આના વિશે તમને જાણકારી આપે કે આ કેવું નપુંસકલિંગ એટલે જે સ્ત્રી ના હોય ને પુરુષ હોય એના વચ્ચેનું હોય, એની ફિલિંગ શેર કરવી જોઈએ આ બધું. પણ એ વખતે શિક્ષકો એમની જગ્યાએ રાઈટ હતા કે એ આ વિશે વાત નહોતી કરી શકતા, કારણ કે એ જ ખુદ કમ્ફર્ટ ઝોનમાં નતા. એટલે હવે આપણને જો આપ્યું હોત મન જો નોલેજ મળ્યું હતું એ વખતે, તો અત્યારે આ સમય જે અમુક લોકોને જે જજ કરવું પડે છે ને, જે બધું ફેસ કરવું પડે છે ને છોકરોને, આજનો છોકરો એ ના કરવું પડે. રાઈટ. તો એ બધો છોકરો ક્લાસમેટ બી એ છોકરાને એ નજરે ના જોવો કે જે નજરે હાલ બધો જોવો. સાચી વાત. પણ એવું બી બની શકે ને પુનિતભાઈ કે ધારો કે કદાચ ટીચરે કોઈએ જો નોલેજ આપી બી હોત તો થોડોક હવે તો સમય જો કે બદલાવા લાગ્યો છે, પણ એ ટાઈમ એવું થયું હોત કે ટીચરે કદાચ ચાલો નોલેજ આપવાનો ટ્રાય કર્યો હોત કે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ છે કે 5th માં 6th માં 7th માં 5મા 6ઠા ધોરણમાં ભણે છે અને એ ટાઈમે એને સ્ત્રીલિંગ પુલિંગ જે મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર કે આપણી ગે કે લેઝબિયન જે બી વોટ એવર આપણે જે કેટેગરીઝ મૂકીએ છીએ, કદાચ એનું નોલેજ આપવા જાય તો એ જઈને ઘરે જો આ વાત કરે તો એના જ પેરેન્ટ્સ આવીને પાછા ટીચરનો ઊંધો બી લઈ શકે. એ જ મેન ટીચર જ પેલા તો આના વિશે અવેરનેસ નથી એમને. મીન્સ અવેરનેસ એટલે એવું નહીં કે ટીચર જ આટલી ખુલ્લેથી વાત ના કરી શકે. બસ એ છોકરું ઘેર જઈને આવે તો ટીચરને એ તો કરવું પડે. આમ છોકરાને તો હું કહી દીધું, પણ જો ઘેરથી રિસ્પોન્સ આવે તો છોકરાના મા બાપનો શું જવાબ આપે? એટલે પેલા તો થોડો એક ડર હોય, લોકો હું વિચારશે આના વિશે. એટલે મેન હું છે બધા લોકોનું જ વિચારશે. એક વિષય પણ ના વિચાર્યું કે આ વિષય કેટલો પેલો કોઈને ઇન્સ્પાયર કરવું પડે. ખરેખર કોઈ કેટલું દુઃખથી ની વાત કરતું હોય. મારી કોઈક હું વાત કરતો તો આ પોઈન્ટ આ વિષય બહુ જ દિલને ટચ કરે ને એવો વિષય છે, પણ ઓના પર કોઈને ધ્યાન જ નહીં દોર્યું. સાચી વાત છે. અને ઓના પર એ દિવસ જો જ્ઞાન દોર્યું હોત ને તો હાલ સ્થિતિ છે ને ના હોત. એકચ્યુઅલી બધાએ આ ટોપિકને મજાકમાં જ લીધો. હા, આ ટોપિકને મજાકમાં જ લેવામાં આવી સાજ સુધી. કોઈ બી એક્ટિંગ થતી હોય આ થતું તો કોઈ મૂવીના રોલમાં લેતા હોય તો એને એઝ અ એક્ટિંગ તરીકે જ લેતા હોય કે એ બહુ ઓવર એક્ટિંગ કરતો, હાથ આમ કરે આમ છે તેમ છે. ના, એવું રિયલમાં એવું નહીં હોતું. રિયલ આખી રિયાલિટી અલગ સાખી. અને પર તમે ખાલી એક વખત એવા માણસનું વિચારજો, તમે કોઈ હાર જોડે બેઠા છે ને એમને કોઈ ના તમે ખાલી મારા જોડે એક દિવસ એક રૂમમાં બેસજો. ખાલી હું તમને મારી બધી કહાની કે હું સ હું નહીં, હું મારી આપવીતી તમને કહીશ બધી. એવું છે બધું. એટલે તમે એ માણસ ખાલી પૂછો, તમે ખાલી પ્રેમથી રસ્તા મળો, આમ તમે ગમે તે હેન્ડસમ લાગતા હોય, ગમે તે કરતા હોય, પણ તમે ખાલી એક વખત પૂછો, હું કહું મજામાં આમ છો, તો ખાલી પૂછો પુનિતભાઈ કેમ છો, જીવનમાં કોઈ તકલીફ દુઃખ હોય તો મને ખાલી કહેજો. ત્યાં તો એ માણસ રડી જાય તો એનું બધું તમને કહી દે કે ના એ કેવું માણસ. મને એક પર્સન એવું મળ્યું જેને મને મારા વિશે પૂછ્યું. સાચી વાત. આ તો ડાયરેક્ટ આવા છોકરા હોય જે અમુક ખાલી એ જાય બાયલો છક્કો આમ સાથે એવું કઈ જતા રહેતા, એટલે પેલું છોકરું તૂટી જાય, ત્યાં તરત તૂટી જાય. બોલવા જાય ને આપણે તૂટી જ જાય, કારણ કે એક આ માણસ સમજવાનું સદ નહીં. તમારા દિલની વાત કહેતા કહેતા જ માણસ કહે છે. બહુ સેન્સિબલ વસ્તુ છે. આજે તમે વાત કરી રહ્યા છો, આ સેન્સિટિવ પોઈન્ટ પર બધો મને બી ફીલ થઈ રહી છે કે જે તમે હાલ વાત કરી એ પ્રમાણે. એટલે આ વસ્તુ પર વજન લેવા જેવું છે. ક્યારેક તો હું લઈ જ ગુજરાતમાં ગમે તે પોડકાસ્ટ થાય, ગમે તે આ સવાલનો જવાબ મારા જોડેથી હું આપીને જ રહીશ. કોઈને ડરવાની જરૂર નહીં. આપણા હક માટે બધું બિલકુલ ના ના, આમાં ડરવા જેવી કોઈ વસ્તુ જ નથી. એટલે અમુક પર ડરીને બેઠા છે લોકો. શું કહે સમાજમાં શું કહે, કોઈ મારા વિશે હું વિચારશે. કારણ કે હું આજે હું તમને મારું સેક્સ્યુઅલિટી કહી દઉં, જેન્ડર કહી દઉં મારું, તો કદાચ તમને ખબર નથી, પણ જો મારા કહેવાથી કાલથી તમે મારા જોડે ના આવતો, કાલથી કે પુનિત તમારો કોન્ટેક્ટ ના કરતો તો પ્લીઝ સોરી, આજથી પૂરું. એના માટે અમુક લોકો સંબંધો ટકાઈ રાખવા માટે આ વસ્તુ બહાર નહીં પાડતા. સાચી વાત છે. તો સ્કૂલમાં આજે આપણે ધારો કે સ્કૂલની વાત થઈ, તો સ્કૂલની અંદર તો એજ્યુકેશન આપવું જ જોઈએ.
આપવું જે જોઈએ. તમારા મતે બી એવું છે અને થોડાક ટાઈમથી જો પણ મને ટૂંક બી સમય મને એવું લાગે છે ને ખરેખર અપાશે હા અને જરૂરી જ છે જ. રાઈટ. આપવું તો પડશે જ, કારણ કે કોના વગર છૂટકો નહીં. આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે તો એ મુદ્દો મૂકેલો જ છે. મૂકેલો જ છે. હા. હા, જસ્ટ એ લોકો ઉપર એની જે ઉપર, પ્રેશરાઇઝ હા. કરવાની જરૂર છે કે ભાઈ તમે છોકરાઓને આ વસ્તુનું પૂરું નોલેજ આપો. કેમ કે હવે ફોર એક્ઝામ્પલ પહેલા કદાચ એવું હોઈ શકે, હું માનું છું ત્યાં સુધી, કે લોકો સિરિયસ તો હતા, અથવા તો પહેલાના ટાઈમમાં પણ લોકો એવું તો છે જ નહીં કે બધા માણસો સ્ટ્રેટ જ હોય. કુદરતે દરેકને જેને જે અંદરથી જે વસ્તુ આપી છે એ આપી છે, એ ફીલ કરતા જ હોય. તો એ પહેલાના ટાઈમમાં આજથી 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા પણ ફીલ કરતા હશે. તો મને એવું લાગે છે કે એ ટાઈમે તો ચલો દબાઈને કોઈના ડરમાં, સમાજના ડરમાં લોકો બહાર નહોતા લાવતા. બટ હવે ગવર્મેન્ટે ફોર એક્ઝામ્પલ સપોર્ટ કર્યો છે આટલો, પબ્લિક ઓપન થઈ જાય, સોશિયલ મીડિયા જો આટલું સરસ, તમને બી આટલો સરસ સપોર્ટ મળી રહ્યો છે, તો મારા મત પ્રમાણે હવે પેરેન્ટ્સે બી સમજવું જોઈએ અને ટીચર્સે બી હવે આનું એજ્યુકેશન પર ફોકસ વધારવું જોઈએ. સાચી વાત. અચ્છા, તમને પુનિતભાઈ સ્કૂલ ટાઈમમાં તમને મતલબ જે તમે જે હમણાં વાત કરી કંઈક કે મને જે કોઈ ચીડવતું હોય, તો એવા શું કોઈ એવા એક્સપિરિયન્સ કોઈ શેર કરવા મને આમ કહી શકો? ગણવા જઈએ તો ઘણા બધા હોય કે મારે બનતું તો છોકરાઓ જોડે નતું, એટલે બને પણ એઝ અ ફ્રેન્ડ તરીકે બને આપણે કે ભાઈ આ એક છોકરો હતો જે મારો ફ્રેન્ડ હતો, બેસ્ટ ફ્રેન્ડ, એના જોડે બેસીએ, વાતો કરીએ, લેસન કરવાનું છે, પણ બનતા નથી, બને તો છોકરી જોડે વધારે બને મારે. અચ્છા, છોકરીઓ જોડે જ હોય. ક્યાં વાત હે. હા, કારણ કે છોકરીઓને મારી જોડે બનતું હોય, મારા છોકરીઓ જોડે બનતું હોય, બરાબર, વિચારો મળતા હોય એટલે બધું બને જ. છે. અને છોકરાઓ જોડે ક્રિકેટ ના રમવાની ને બધું ના કરું, ખોખો રમવાની હોય, કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું હોય, રાઈટ, પછી ચા બનાવવાની હોય, Okay. કોઈ ઇતર પ્રવૃત્તિ કરવાની હોય, ડાન્સની રિયાલિટી, કોઈ ડાન્સ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ એ બધું આવતું હોય તો એની તૈયારીમાં હું છોકરોને પાર્ટમાં જ લઉં. કોઈ દિવસ રાજા ના બનું. શું વાત છે. અચ્છા, મતલબ નાનપણથી રાણીનો એકવાર મેં રોલ લીધેલો હતો. ઓકે. તો હા, અને એ વખત મને કોઈ શરમ જ નથી કે હું ચણિયાચોળી પહેરે તો કોઈ મને હું કહે, બસ મન ગમે છે ને એ જ હું કરતો હતો. અને અમુક લોકો ફરિયાદ કરતા હોય છે કે મને આને ખીજાવ, મારા બુઢ્ઢા મને કોઈ ના ખીજાવ, પણ પીઠ પાછળ આપણને હું કે છે એ ખબર પડી જાય. એ ટાઈમે એમ તમને છોકરાઓએ ખીજાવેલી ખરી કે તમને ખીજાવેલા? પણ એ લોકોનો એ લોકો એની જગ્યાએ ગમે તે, પણ એમને આવું અજોણ અલગ માણસ દેખાય એટલે એમની મેન્ટાલિટીમાં આવું જ્ઞાન ના હોય કે આ માણસ શું કરે શું નહીં, એટલે એ લોકો ખીજાવતા હોય. પણ હું એટલું એ વખત આપણને એટલું ખુદને ખબર નથી કે હું શું હું નહીં, કારણ કે ઉંમર જ નથી પોતાની જાતનું મન પેલા તો પેલી કરવાની. હું મારી મસ્તીમાં જ મસ્ત હતો. એ ટાઈમે તો તમારી સાથે જે ભણતા હશે છોકરાઓ બી નાના હોય. હા, એ જ નાના હોય. એ લોકોને બી હજુ સમજ ના હોય, એટલે એ મતલબ એ ખીજવે, તમને ચીડાવે કે ભાઈ આ રાણી બન્યો છે, એને આવા કોસ્ચ્યુમ પહેર્યા, આવા કપડા પહેર્યા, છોકરીના કપડા પહેર્યા, છોકરીઓ સાથે ફરે, છોકરીઓ સાથે ડાન્સ કરે, તો એ ટાઈમે છોકરાઓ તમને ખીજાવતા તો હશે, પણ તમે મતલબ એને લાઇટલી લીધી? હું લાઇટલી, કારણ કે મને એનું નોલેજ પહેલા પૂરતું નતું. બરાબર. હું એ વખતે ખાલી મને ગમસ એ કરતો હતો, અને એમનું તો મને નોલેજ હોય જ ના. બરાબર. અમે જે ફીલ કરીએ છીએ ને એમનું ફીલ ના થાય. તો લડાઈ ઝઘડો કોઈ દિવસ કર્યો કે નહીં? ફાઇટિંગ? કોઈ ઝઘડો નહીં, એવો તો ઝઘડો નહીં, શાંત. તમારી છોકરીઓ જે બીજી ફ્રેન્ડ્સ હતી એ બધી લડવા જતી હશે છોકરાઓ કે ભાઈ હાલ સુધી અમારા છોકરાઓ જોડે બને, બહુ જ બનસ એવું નહીં, પણ છોકરીઓ જોડે મારે બહુ જ બને. પેલી ગોસિપ ના હોય, અને આમ કર્યું અને તેમ કર્યું, તું આમ કરજે, આપણે હોય ફરવા જયું, આપણે બે જોડે જયું, એવી એ છોકરીઓ જોડે વધારે ફર્યો. છોકરાઓ જોડે ફરું, પણ મારા છોકરાઓ જોડે એટલી બધી આમ ખભાથી હાથ મૂકો એ બધું મને નહીં ગમે. બરાબર. કોઈ છોકરો ફ્રેન્ડ હોય મને ખબર, પણ હાથ મૂકો તો હું યાર જપ્પી યાર મને ઇરિટેટ થાય છે આ ના. એટલે આવું આમાં હવે એકચ્યુઅલી એવું છે કે હું છોકરા સાથે ફરી શકું, સોરી પણ હું ફેક્ટ કહું, તમે જે કીધું એમ હું છોકરા સાથે ફરી શકું હાથ મૂકીને, મને કોઈ છોકરી મૂકે તો અનકમ્ફર્ટેબલ ફીલ થાય, કેમ કે ઓપોઝિટ જેન્ડર વાળી ફિલિંગ આવે. તમને મે બી કદાચ એવું થતું હશે કે હું ધારો કે હું તમારા ખભા પર હાથ મૂકું, તમે મારા ખભા પર નહીં, તમે એક સમય મારા હાથ પકડી શકો છો. હા, સો હું એક્સેપ્ટ કરી, ચલો હાથ પડી મજા આવે, માર તો મજા આવતી જ હોય છોકરાનો, પણ ખભો નહીં, ખભો તમારે યાર હશે બીજો. એટલે તમને ઓપોઝિટ જેન્ડર વાળી ફિલિંગ મારી પાસે આવતી હશે, એટલે તમને છોકરીઓ સાથે એવી ફિલિંગ ના આવતી હોય, બની શકે. ક્યાં વાત હે, બહુ સરસ, બહુ સરસ. એવું ના ના, બરાબર છે. પણ તમે આજે ખુલીને રહો છો ને એ જ બહુ જરૂરી અને સરસ વસ્તુ છે. તો અને અચ્છા, કોલેજમાં મોટા થયા પછી? કોલેજ મેં કુદરત સારું, કુદરતમાં જોડે જતી, એટલે કોલેજમાં છે ને તે જવાનો મોકો મળ્યો જ નહીં, કારણ કે કોલેજ મેં એક્સ તરીકે, ઓકે, ઘરેથી એક્સ તરીકે, એટલે એમ મને કોઈ અડચણ મોસ્ટ ઓફ કોલેજમાં જ આવે, છોકરાઓ બોલી કરતા હોય એકબીજાને, આ છોકરો આવો, કોલેજમાં તો હેરાન કરી નાખે. એટલે કુદરતે જ આ બધું રચના કરી કે ભાઈ પુનિત તારે એક્સ તરીકે કોલેજ કરવાની છે, એક્સ તરીકે કોલેજ કરી શકો છો બિંદાસ, તો મસ્ત રીતે ફર્સ્ટ ક્લાસ. અચ્છા, એટલે પણ એ ઓટોમેટિકલી તમે એવું કઈ સર્કમસ્ટન્સીસ એવા હતા કે તમે એક્સ તરીકે કર્યું, કે પછી આના લીધે કે તમને જે ફિલિંગ્સ આવી રહી હતી કે હું નહીં,
કે મને કોઈ છોકરા બુલી કરશે, મને ખીજવશે, એના લીધે ના, તમે એટલી એક્સ તરીકે નહીં. કર્યું? ઓટોમેટિક થઈ ગયું. એક સર માં લેતા આવ્યા અને એ વખત મારા જોડે પૈસા નતા, ઓકે. એટલે ફી ભરવા માટે તો એ સરે મારા પૈસા ભર્યા હતા ફીના. અનેરામાં જે એક સર શિરીષભાઈ કરીને, બહુ સરસ નેચર છે એમનું, શું વાત seriously. છે. તો એમને હું ત્યાં જતો તો ખાલી કોમ્પ્યુટર ક્લાસ કરવા માટે. ઓકે. તો મેં 3 મહિના કોમ્પ્યુટર ક્લાસ કર્યું. પછી એમને ખબર નહીં પ્રશ્ન પૂછે, હું કોઈક સારો જવાબ આપ્યો હતો, એમને મને વિચાર કે આ છોકરામાં કોક છે ભાઈ. તો એમને મને પૂછ્યું બધું આ છે તે છે. પછી એમને કીધું તું શું ભણ્યો છે? હું કીધું 12 સાયન્સ કર્યું છે ને હજુ કશું કર્યું નહીં. તું બીએસસી નહીં કર્યું ચાલશે, પણ તું હાલ ગ્રેજ્યુએશન કર. બરાબર. કારણ કે ગ્રેજ્યુએશન જરૂરી છે બહુ. એક્સ તરીકે તો એક્સ તરીકે પણ કરવું જ પડે, કારણ કે મોસ્ટ ઓફલી એક્સ તરીકે થાય જ છે તારે. તો પછી મેં એક્સ તરીકે ગ્રેજ્યુએશન એમ નહીં કરાયું, એમને ફી ભરી હતી. બહુ જ સરસ. અચ્છા, પપ્પા અને મમ્મી એમનું શું કામકાજ? કે મારા પપ્પા તો ધંધામાં હા, હોય. કેમ કે તમે ધંધો મને હોય કીધું ને, કે મારી પાસે ફીસ ભરવાના પૈસા હા. નહોતા, એ વખતે નહોતા તમે મારા ત્યાંથી જોડે. અહીંયા આટલે અમુક પહોંચ્યા, સમય- એટલે થોડુંક એ સમજવા માંગુ છું હોય ફાઇનાન્શિયલ. પૈસા એવું નહીં આપણે કેમ વાપરતા હોય એ બધું હા. હોય, પણ અમુક સમય એવો ક્રેઝ, અમુક ફેઝ એવો આવી જાય ને અમુક, કે એ વખત તમારા જોડે પૈસા ના આવ્યા હોય. બરાબર છે. આમ વાપરતા હોય, પણ અમુક એવો નહીં સમય આવી જાય કે આ ભાઈ આજ મારા જોડે પૈસા નહીં. આમ એ વખતે એ સમય કાઢવો, એટલે એ વખતે એમને મારી ફી ભરી હતી. ઓકે. તો પપ્પા શું કરે છે? મારા પપ્પા તો ભવાઈ કરે છે. અચ્છા, ઓકે. હા, શું વાત છે. પણ હું આખો એનથી વિરુદ્ધમાં છું. એટલે મારા પપ્પા ભવાઈમાં જોઈ, મારા પપ્પા અંદર પાછા રસોઈ કરે છે મેન. ઓકે. મારા પપ્પાનું મેન કામ રસોઈ છે. ઓકે. જ્યાં જેટલા જણ હોય ને એ બધાનું અચ્છા. રસોઈ કરવાની એ લોકો જે- પહેલેથી પપ્પાનું આ જ કામ હા, આ છે? જ છે. મારા દાદાનું બી કામ આ જ હતું. અચ્છા, ઓકે. હા, બરાબર. એટલે એમ છે. પાત્રો એ ભજવી મારા પપ્પા થોડા ઘણા, પણ રસોઈ મેન છે. બરાબર. અચ્છા, આમ તમને પુનીતભાઈ આ જે અત્યારે ધારો કે તમે જે ફીલ કર્યું, અત્યારે તો તમે હવે દુનિયા સામે ઓપન કહી દીધું, બરાબર છે, પણ તમને ક્યારે ફીલ થયું કે હું બધા કરતા અલગ છું? કેટલી એજમાં, ક્યારે, કે શું થયું હતું? એવો કઈ ઇન્સિડન્ટ થયો હતો? ઇન્સિડન્ટ તો હાલ જીવન હું એ રીતે જીવું છું, પણ કોઈ ઇન્સિડન્ટ યાદ જ નહીં, કારણ કે મારા લાઈફમાં કોઈ ખરાબ ઇન્સિડન્ટ થયા જ નહીં. બરાબર છે. પણ જે દિવસથી મને લોકો પ્રશ્ન પૂછવાનું ચાલુ કરે કે પુનિત ચલો હું ડાન્સ કરવા જાઉં હા. એઝ અ ડાન્સર તરીકે, પણ હું ડાન્સ કર્યા પછી બી હું ઘેર આવતો હતો ને, ત્યારે મારા ઘરમાં પ્રશ્ન ઉઠ્યા, પુનિત ચલ તું ડાન્સ કરશે તો ડાન્સ વખતે તું જે કરવું એ કર, તું ઘેર શું કરવા આ રીતે ફરશે? નેલ પોલિશ કરવી. એ વખત મારા આટલા હેર છે ને, અત્યારે મારા આટલા હેર હતા. અચ્છા, ઓકે. આ તમે કટ આ કરાવ્યા? તમે કટ કરાવી દીધા, Okay. તમારા જેટલા હેર કરાવી દીધા મેં. વાહ. હા, એટલા માટે પછી મને પ્રશ્ન ઉભો, પુનિત તું ઘેર શું કરવા આ બધું કરીશ? નેલ પોલિશ છે, આ બધા જોડે બેસવાનું છે, હેર લોંગ રાખીને ફરશે, ખુલ્લા રાખીને ફરશે. પણ એ વખતે મને ખબર પડી જઈ કે આજે આ લોકો પ્રશ્ન પૂછે છે તો કાલે મોટો પ્રશ્ન ઉભો થવાનો છે જ. બરાબર છે. એટલે પછી મેં મન ઉપર પથ્થર મૂકી. મારા ઘેર તો પેલા નાચ કહેવાય, એક ઝટકે પોતાના મમ્મી પપ્પાના આ વસ્તુ કોઈ ના બરાબર કરી છે. શકે. હા, અને કહેતા અટકાઈએ પહેલા. હા, તો મેં મારા મામા ઘેર જઈને વાત કરી હતી, કારણ કે મારા મામા ઘેર કેવું છે વાતાવરણ ખબર છે? કોઈ પ્રકારનું એવું વાતાવરણ નહીં જો તમે કોઈ વાત કહેતા ડરો. શું વાત છે. એકદમ એવો માણસ છે, Fully supportive. ફૂલ્લી સપોર્ટ પ્લસ ફૂલ્લી એટલી મજા ને જોરદાર. અમે બચપનમાં મમ્મા ઘેર જ જીવે છે ને એવું કહીએ તો ચાલે. બરાબર. નાનપણથી મોટામાં મમ્મા ઘેર જ થઈએ છીએ. બરાબર છે. તો મારા મમ્મીનું, મારા બે મમ્મીઓ છે, એમને કીધું, મારા બાને કીધું, નાનીને તો કહેતા હાથે તો પેલા ત્રણે રોવા જ લાગે, મીન્સ કે આંખોમાંથી પાણી, કારણ કે આ વસ્તુ કોઈ અચાનક એક્સેપ્ટ ના કરે. રોઈ જ ગયો, બોલ્યો ના મને. કોઈ એમ ના કીધું કે એ બંધ થા, આવી હું વાતો કરું છું, બંધ થાવ અમને નીકળી જાય, એવું કશું જ નહીં. પુનિત તો મને આ વસ્તુ હજી એમ કીશ પેલા કેવી જોઈતી હતી ને આ વસ્તુ, તું અમને કેમ ના કીધી આ વસ્તુ? બોલ્યો ના, એમના શબ્દો જ એમની આંખોમાંથી જે પાણી પડતું ને હું ઓળખી જો કે આ લોકોને આ વસ્તુથી દુઃખ થયું છે, હર્ટ નહીં. એક્સેપ્ટ કરી લીધું છે, બટ Accept દુઃખ થઈ દુઃખ ગયું. થયું કે મારા છોકરાને આ તકલીફ હતી ને મને કીધું નહીં. તો બહુ બધી એના માટે બધું કર્યું, બધું કોઈને બતાવવાનું હોય તો બતાવે, હાલ તો જમવાનું હોય જ છે, બરાબર છે. બતાવો તો બતાવો, કોઈ દોરો હા. કરાવવાનું કે આ હા, કરાવવાનું. એ તો મેં પહેલા એમને બધું જ કીધું કે તમે આ કરી શકો છો, કારણ કે એમને એવું ના લાગે કે કોઈ નાટક કરે છે. સાચી વાત છે. જો હું નાટક હોય તો હું એ બધું ના કરાવું કે ભાઈ મને ઓના જોડે લઈ જાઓ, દોરો કરો. બરાબર છે. હા, ભુવા જોડે લઈ ગયા, કોઈ મંદિરમાં લઈ હા, ગયા, એ કોઈ રીતે હું માતાજી કરાવો, મેં બધું કર્યું એમના અચ્છા, માટે. કોઈ ડોક્ટર જોડે બતાવ્યું? હા, ડોક્ટર જોડે. પછી મેં એમનું પૂરું થયું, પછી કીધું ચલો મારો વારો આવ્યો. મેં તમારું કહેલું કર્યું, તમે મારું કહેલું કરો. મારા ડોક્ટરને મેં બતાવ્યું, ડોક્ટરે પછી એક અમદાવાદના ડોક્ટરને સજેશન આપ્યું, તે એમને બતાવ્યું. ઓકે. તો એમને એ રીતે પછી આખું બધું કર્યું કે ના ભાઈ તમારો છોકરો કુદરતી રીતે એની અંદર આ હોર્મોન્સ ચેન્જીસ કહેવાય, આ રીતે હોર્મોનલ પ્રોબ્લેમ તો ના જ કે બધો કઈ હોર્મોનલ પ્રોબ્લેમ આ છે પણ પ્રોબ્લેમ નહીં, આ કુદરતી જ છે. હા, કુદરતી. આમાં હોર્મોન્સ નો પ્રોબ્લેમ કરવું જ પડશે, આજે નહીં તો કાલે નહીં. તમે એના બાલ કટ કરી દેહો, એને ગમે તેટલા શોરૂમમાં કાચનું પૂતળું ઉભું રાખશો ને આ રીતે ઓમ કરીને, તો એની અંદરની જે ફિલિંગ છે ને એ તો એ જવાની જ નથી. સાચી વાત છે. તમારી જોડે હાલ બધા જોડે હું બેઠીને તમારે ખબર બધાને બતાવવા માટે બેસી, પણ જ્યાં તમે આ બધો જોતા રહેતા હું તમને એકલા એમ જ કહે કે મજામાં શું એમ કીધે તો મને ગમ્યા, તો મને ગમ્યા, તમારું નેચર ગમ્યું તો હું તમને કહી શકું કે આર યુ સિંગલ, તો એ રીતે હું કહી શકું છું. સાચી વાત છે.
કારણ કે પ્રેમનો ઇઝહાર કરવો કોઈ ખોટી વાત નથી. તમે જ્યારે પહેલી વાર પહેલા મામીને કીધું ને કે નાનીને? નાનીને, મારી મામી, 2 મામીઓ છે એમને. અચ્છા, ત્રણેય સાથે બેસાડીને કીધું? હા, અચાનક વાતોમાં મેં કહી દીધું. શું બોલ્યા હતા તમે? એટલે જસ્ટ હું જરા બેસી જાઉં મારા. હા, કમ્ફર્ટેબલ, તમે બેસો. તમારી ચા, તમારી ફેવરેટ ચા તમારી તમે લો સાથે. તો ગાઈસ આજ તો ચાનો કપ પર જોરદાર ભરાયો છે. થેન્ક યુ સો મચ ફોર ચા. મેં કહી દીધું અચાનક વાતો કરતા કરતા કે ઘેર હું બીમાર હતો, ખબર નહીં તો બીમાર હતો, મારા મમ્મા ઘેર ગયો હતો. તો મેં વાતમાં તો કહી દીધું મમ્મા બાકી છે, પુણે તાર પહેરવાનું નહીં છે ને, પહેરવાનું સમજતા બધું બા મારે પહેરવાનું નહીં, મારે પહેરવા પાસે બાકી છે, કોક તો કેવું કરતા હું આ બાર બધા ફરી બધું બા. હું તો મને મારી વાત કહું, હું શાંનો દબાઈ રહ્યો છું મનમાં, તો મને કહું મન છે ને તે છોકરીઓ ગમતી જ નહીં. કીધું ડાયરેક્ટ કોમ. શું વાત કરો છો? આ રીતે જોને કે હું આવ્યા હું આ રીતે બા મને છોકરીઓ ગમતી જ નહીં, તમે કહો તમારી પાસે પડે છે. કીધું મને ખરેખર મને દિલમાં તો મને કહું મને હું થાય છે, મને છોકરાઓ જ ગમશે. એટલે એ લોકોના માઇન્ડમાં આ વસ્તુ એટલે એમને તો પહેલા તો ખબર જ ના પડે. પહેલા તો ઈવન માટે આ વસ્તુ નવી જ કહેવાય ને, તું આ શું બોલે છે, પણ એ લોકો શાંતિથી હોબરી રહ્યો. પછી એમને મને એ વખત કશું નહીં, પણ મારા મમ્મીને એમને વાત કરી હતી. પછી મારા મમ્મીએ મને વાત કરી પુનિતા આવશે તેમ છે, મારા મમ્મી તો રોવા જ લાગી ડાયરેક્ટ. અચ્છા, એ વખત હું ખુદ તૂટી જતો કે મારા મમ્મીને કઈ રીતે સમજાવું, કારણ કે બધાને સમજાઈ શકીએ, આપણે ફ્રેન્ડને સમજાઈ શકીએ, યાર સમજ તું આ જો, બીજા રિલેટિવ્સ સમજાઈ શકે, તું યુટ્યુબ પર વિડીયો આવે છે એ જો, આમ કર તેમ કર, પણ મમ્મીને કઈ રીતે સમજાવવાની? મા બાપને સમજાવવું અઘરું છે. એટલે બહુ સમય તો લાગ્યો છે ને, અને આ તો બહુ હાર્ડ વસ્તુ હતી એમને એક્સેપ્ટ કરવા માટે. એક સમય કોઈ એમ કે પણ કોઈ છોકરી ગમે છે, મમ્મી લઈને જવાના, હા તો સમજાઈ શકે, મમ્મી એના મમ્મી પપ્પા સમજાવવાના છે, તારે આપણે એના ઘેર જઈને સમજાવીએ તો એ મમ્મી પપ્પા કાસ્ટ અલગ છે, સમાજ અલગ છે, ધર્મ રિલીજન અલગ છે, તો બધું સમજાઈ શકીએ આપણે. લડાઈ ઝઘડો થાય એને સમજાઈ શકીએ, બધું પતી જાય. પણ આ વસ્તુ તો આખો ટોપિક જ અલગ, બધાના વિરુદ્ધનો ટોપિક. આ વાત તો મેં બી નથી વિચારી કોઈ દિવસ, તમે જસ્ટ બોલ્યા એટલે મને બી આમ ફીલ થાય છે. એટલે મારી મમ્મી તો પેલા રોવા જ લાગી, મારા પપ્પા ટેન્શનમાં. પેલા તો અમારે કરવાનું શું, કારણ કે એક ને એક છોકરો હોય એટલે પેલા તો બધાનું ચિંતા હે નહીં હોય સર, શું થયું એ બધું રવા દો, હવે મારો વંશ આગળ કઈ રીતે વધે એ ચિંતા મેન હોય. બરાબર. પણ હાલની જનરેશન જોવા જઈએ, હાલ બધું જોવા જઈએ ને તો વંશ પાછળ જે લોકો દોરે છે ખરેખર એ ના દોરવું જોઈએ. દોરો નહીં, તમારી ઈચ્છા વિરુદ્ધ. હું નહીં કહેતો જેનું દોરવું હોય દોરી શકે છે, માનના નહીં, પણ હાલ જમાનો જુઓ તમે, હાલ કુદરતી ઘટનાઓ બધી બનતી હશે એના પર જુઓ, કાલે હું થવાનું છે કોઈને ખબર છે? આજનું જીવન તમે જુઓ, કાલના જીવન માટે કોઈ દોરમદોર કરો. સાચી વાત. આજે જે માણસ દુઃખી છે, આજનું દુઃખ જે કે છે તમને એમાં તમે એનો સાથ આપો, એ હું ફીલ કરે છે એ જુઓ, કાલનું નહીં વિચારો. અને તમારા ગયા પછી શું થશે તમે શું કામ ચિંતા કરો છો? મરી છે ને હમણાં અમદાવાદ આપણે પ્લેન ક્રેશ થયો, બિચારા લોકો હજુ તો જઈ રહ્યા હતા, કોઈ ફરવા જતું, કોઈ ફેમિલીને મળવા જતું, કોઈ અહીંયા અસ્થિ વિસર્જન કરીને જતું હતું. એમ હતું કે હમણાં પહોંચી જઈશ, કાલ સવાર તો ત્યાં બેસીશ, કામ કરીશ, અને ત્યાં બિચારા હજુ તો અહીંથી નીકળે, ફ્લાઇટ ટેક ઓફ થઈ પેલા તો બધા બિચારા. આ કિસ્સો હું જોઈને તને હું 3 દિવસ હું હાઈ ગાઈઝ કરું, પણ હું હાઈ ગાઈઝ નતો કરી શક્યો. મારા મમ્મી હું આ વાત કીધી, મમ્મી જો મારા મમ્મી કહે છે જેના અમે નસીબદાર છીએ ગમે તે, પણ તને અમે એક્સેપ્ટ કર્યો સારી રીતે, તો અમે નસીબદાર છીએ કે અમે તને જોઈ તો શકીએ છીએ. સાચી વાત. તું ગમે તે છે, તું તારી રિયાલિટી ગમે તે છે, પણ તમારા હોમ બે હીરો છે, અમે તને રોજ જોઈએ કે છે, વાતો કરી શકીએ છીએ, એ જવા માટે છે. અમે તારા સપોર્ટમાં જ છીએ. એમાં મમ્મી હાલ તો અમે બધી ખુલ્લે આમ વાત કરી. ના એ ફોન કર્યો તો મામીએ ફોન કર્યો મમ્મીને કે ના ઘેર ગયો હું, પછી મમ્મીને કીધું બધું માં બાય. અચ્છા, તમારી સામે જ કીધું બેસીને? તમારા સામે બેસીને જ કીધું? તમારા ફેસના એક્સપ્રેશન તો જોવા જેવા હશે એ ટાઈમે. ડર જબરજસ્ત. રોવું શું કરવા મમ્મી રોતી, મમ્મી રોવું શું કરવા? કારણ કે હું આ વસ્તુથી રોતો જ નહીં પેલા. બરાબર. હું રોવાનું કારણ કે હું રોઈને શું કરે, કેમ કે તમે તો એક્સેપ્ટ કરી લીધું હતું ઓલરેડી. અને હું રોયો તો એમાં રોઈને કશું થવાનું છે નહીં, કારણ કે હું રોવાથી મને કશું મજા જ નહીં આવતી. રોવાથી હું રોવું ક્યારે? કારણ મને કોઈને હર્ટ થયું હોય, જેને મારી વસ્તુ ના થયો કે ના આ બધો છેલ્લે નહીં સમજતો આમ છે, હું બહુ રોયો હતો. તો એ માર ને મેં જોબે કરેલી છે MR માં. શું વાત કરો છો? મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ જે આવે છે ને. હા સમજી ગયો. MR માં એમાં તો ત્યાં કોઈ તકલીફ પડી? એ જ મેન તકલીફ પડી હતી, મીન્સ કે જોબ ચાલુ કરતો તો કરી દીધી મેં, હેર બી કટ કરી દીધા મેં એ વખતે, પણ ત્યાં જઈને ડોક્ટર આગળ બોલવાનું ને બધું કેવું છે, હું જે રીતે તમારી જોડે વાત કરશું ને આ રીતે, એ રીતે હું ડોક્ટર જોડે વાત નતો કરી શકતો. તો કેવું હોય ત્યાં એકદમ ફોર્મલ કોર્પોરેટ લેંગ્વેજમાં વાત કરવી પડે, અને મને એવું ગમે નહીં ભાઈ. ઈન કરવું ગમે, પણ આખું છોકરીનો તારે ઈન આખું અલગ હોય છે. બેગી જીન્સ પહેરેલા હોય, આખી ટી-શર્ટ પહેરેલી હોય, તો કેવું ફોર્મલ કપડો જ હોય, અને ડોક્ટર આગળ જઈને સર આ ફોર્મલ લેંગ્વેજમાં વાત કરવાની, એમને તમારું પોર્ટફોલિયો પેલું જે હોય ને બતાવવાનું, સર આ ટેબ્લેટ છે, આ છે, મેડિકલ મોમ છે, તેમ છે. હવે એ બધું મને ના ગમે, એ મારા વિરુદ્ધમાં હતું. બરાબર. મારે કોઈ મોડલિંગ ના કોમ માટે જવાનું હોય, સર આ કરવાનું છે, ઓમ છે, તેમ છે, હું આ રીતે કરી શકું એમને વાત, અનકમ્ફર્ટેબલ કરી શકું વાત, પણ એ મારા વિરુદ્ધમાં હતું. તો હું 2 મહિના જોબ કરી,
ઓહો, અચ્છા ફિમેલ્સ ગર્લ્સ ને લગતું કઈ પણ કઈ કામ બિઝનેસ હોય તો બી તમે એક ટાઈમ કરી લેત, કોઈ એવો હા. ચલો કોઈ કેફેટેરિયા છે કે જ્યાં લેડીઝ કે ગર્લ્સ સર્વ કરે છે તો ત્યાં બી તમે કરી શકો, પણ આ તો એકદમ તમારું ફોર્મલ અને ત્યાં. તો કેવું ફારું ખબર છે, ના ઉંમર નથી કોઈ હોય ના, હા, બધા છોકરાઓ બધા મીન્સ સાચી વાત પૈણીના છોકરા જો હોય, બીજા બે છોકરાના પિતાઓ હોય, કોઈ સાચી હોય. વાત, આમ એ લોકો જોડે હું અચાનક જઈને કઈ રીતે એડજસ્ટ થઉં. સાચી વાત છે. અને મને કોઈ શોખ જ નહીં કે હું પુરુષોના ટીમમાં બેસીને હું આ બધી ચર્ચા કરું કે ભાઈ આ દવા સર જોજે, આ ડોક્ટર મારી દવા નહીં લેતા, આ ડોક્ટર મારું ઓમ નહીં કરતા, આ ડોક્ટર જોડે તું વાત કરાવજે ને ચલાવજે. મને એ બધું નહીં ગમતું. બરાબર. હું એ ફિલ્ડમાં હું જમતો જ નહીં. આ જ જગ્યાએ 4-5 બહેરો બેઠા હોય વાતો કરું, હું એને જડે જઈને બેસી જાઉં. આજે તમે શું કરો, લાડ આપણે વિડીયો બનાવી હેડો, તો એ બધું શું બનાવો, તમે કે ચટણી બનાવીશ ઓમ સાથે, હું તમારે વિડીયો ઉતારવા એ ચિંતા ના કરતો. આપણે બધો જઈએ તો ફરવા જઈએ હેડો, મંદિરમાં જયું તો એ બધો ભજન ગાજે, હું તમારે વિડીયો ઉતારે ઓમ સાથે એમ સર. એવું મારે લેડીઝો જોડે મારી સાથે કમ્ફર્ટેબલ છે ને હા, તમારી જોડે અત્યારે? કમ્ફર્ટેબલ. તમને પેલા થેન્ક યુ, તમે આટલા આ વિષય પર આટલી ખુલ્લે એમ બોલી શકો છો. ના ના બિલકુલ ના, પણ પહેલા એકચ્યુઅલી મને બી આ વસ્તુનું એટલું નોલેજ નતું, પણ ધીમે ધીમે સોશિયલ મીડિયામાં જેમ આપણે જતા ગયા એમ મને બી નોલેજ થતું ગયું, ખબર પડતી ગઈ. અને તમે પછી કોઈ દિવસ આવો ફેસ કર્યો કોઈ છોકરો તમને આવી રીતે કોઈ મળે હોય હા, હા, આવો મારા જેવું કોઈ છોકરા જોડે મુલાકાત થઈ હોય કદાચ, કે તમે એને કયા વીમો લેશો, તમારી નજરમાં એ છોકરો હું છે, સાચી તમે ના મને બી ફીલ થયેલું. એકચ્યુઅલી અમે લોકો એક જગ્યાએ નામ આપીને કોઈ મતલબ નથી, કેમ કે હવે એમને એક્સેપ્ટ કરવું ના કરવું હા. એમની હિંમત ના, જેમ તમે હિંમત કરી એમની હિંમત છે નથી એ પર ઓલી અલગ વસ્તુ છે, તો હું નામ નહીં આપું. બટ અમે લોકો એક ગવર્મેન્ટના કામથી જ એક જગ્યાએ એક ઓફિસમાં ગયેલા, અને ત્યાં અમારી સાથે ગર્લ્સ બી હતી, અમે બોયઝ હતા. તો ત્યાં બપોરનો ટાઈમ, એટલે ગવર્મેન્ટ ઓફિસમાં તો કેવું કે ભાઈ ચાલો કામ પતી ગયું, ફિનિશ, તો હવે લંચ પછી જ કામ થશે. તો અમે જસ્ટ નીકળવા ગયા, લિફ્ટમાં એક ભાઈ મળી ગયા. તો એ કે શું કામથી આવ્યા તમે, મને પૂછવા લાગ્યા. એકચ્યુઅલી કામ બીજા ગર્લ્સનું હતું, તો અમે કીધું કે ભાઈ અમારું આવું કામ હતું ને આ અમારે થોડા સાઇન ને બધું કરાવવાનું હતું, સ્ટેમ્પની. તો કે ચલો ચલો કરી લઉં. મેં કીધું ઓકે ચલો સરસ. તો અમે લોકો પાછા ગયા. એમણે જમવાનું છોડી અને આખો કલાક એમનો જે લંચ ટાઈમ હતો એમાં અમારું બધું કામ કર્યું. અમારું ઇમ્પોર્ટન્ટ કામ હતું, કામ બી થઈ ગયું. પછી નીકળ્યા પછી અમે નીચે ઉતરતા અમે લોકો ઓલી ગર્લ્સને ચીડાવવા લાગ્યા કે આ ભાઈ તમને લાઈન મારતા હતા, આ તે વોટ એવર, એટલે અમે ખીજાવાનું ચાલુ કર્યું બધાએ. તો એ કે હશે હવે કઈ વાંધો નહીં, એ ટાઈમે તો મસ્તી મજાકમાં નીકળી ગયું. પછી એ ભાઈનો બીજા દિવસે રાત્રે મને મેસેજ આવવાનું ચાલુ થયું, મને કે હાય હેલો. મને એવું થયું કે ઓફિસર છે, ક્લાસ 2 ઓફિસર હતા એ ટાઈમે, અત્યારે તો મે બી ક્લાસ 1 ઓફિસર છે. તો મને થયું કે કદાચ કંઈક હશે હાય હેલો, એમને કંઈક બિઝનેસ કંઈક કામથી કંઈક મેસેજ કર્યો, મેં રિપ્લાય કર્યો. પછી એમણે ચાલુ કર્યું, મને થોડાક એવા મેસેજીસ કર્યા. એટલે કેવા means કે તમને કોઈ પ્રપોઝ કર્યા હતા? નહીં પ્રપોઝ તો નહીં, હું બહુ સરસ મસાજ કરું છું. એકવાર ક્યારેક ફ્રી હોય તમારા ઘરે આવજો, હું મસાજ કરી આપીશ તમને, તમે બહુ સ્ટ્રેસ હોય બિઝનેસનો. એટલે પછી ત્યાં જ મેં એમને પહેલા તો મેં બ્લોક કરી દીધા. પછી એમ થયું કે મારે બ્લોક ના કરવું જોઈએ, ખોટી વસ્તુ, મેં બ્લોક કરે. મેં કીધું સર સોરી, આઈ એમ સ્ટ્રેટ. અને એ પછી તો બહુ સારા રિલેશન છે. ક્યારેક કઈ કામ હોય, બહુ વર્ષો પહેલાની વાત છે, કઈ કામ હોય તો પણ અમે એકબીજાને ફોન કરીએ ક્યારેક. તો મતલબ આવો એક એક્સપિરિયન્સ થયેલો. બાકી તો હું થાઈલેન્ડ બી ગયેલો, તો ત્યાં તો ઓપનલી ઘણા બધા મળતા હોય. હું જ્યાં દુબઈ રહ્યો તો મારું એક ઘર હતું, ત્યાં બાજુમાં જ, પણ ત્યાં એવું હતું કે એ બોય હતો અને એણે એનું જેન્ડર ચેન્જ કરીને એ છોકરીમાં કન્વર્ટ થઈ રહ્યો હતો, કેમ કે એને અલગ ટાઈપની કંઈક ફિલિંગ હશે મે બી. તો મતલબ આવું 2-3 વાર થયેલું એક્સપિરિયન્સ. બાકી બીજું તો કંઈ નથી થયું. બાકી પણ પછી મને એવું થયું કે નહીં ભાઈ, અને એ જે દુબઈમાં જે અમે લોકો બેસતા સાથે, કેમ કે બાજુમાં હતા, તો જે એની ફિલિંગ શેર કરતો તો એમ લાગતું કે ભાઈ નહીં બરાબર છે, એની જગ્યાએ રાઈટ છે, અને આપણે એમને કોઈ રોંગ વેમાં ના લેવું જોઈએ. આજે રોંગ વેમાં લેતા હોય છે ને, એનું કારણ એ જ છે કે એમના જોડે એનું પૂરતું એજ્યુકેશન નથી. હા, અને સેમ વસ્તુ કદાચ તમે નહીં, હું સમજાઈ નહીં શકું, પણ ધારો કે હું સ્ટ્રેટ છું કે કોઈ છોકરી છે પોતે સ્ટ્રેટ છે, તો આ જ વસ્તુ કોઈ ગે કે લેસ્બિયન હોય તો એ પોતે બી આ જ વસ્તુ અમને બી રોંગ વેમાં લઈ શકે છે. હા, તમે સમજો, જ્યારે હું તમને રોંગ વેમાં લઉં તો તમે મને બી રોંગ વેમાં લઈ શકો છો કે કેમ આને કેમ છોકરો નથી ગમતો. હા, તમે સમજો સેમ વસ્તુ છે ને. બટ એ કહી જ દે ને કે મને છોકરા નહીં ગમતા ભાઈ. હા, એને કહી જ દેવું જોઈએ. એ સ્ટ્રેટની પણ મજાક ઉડાઈ શકે છે.
મે બી કદાચ અત્યારે હા, તો અમુક હું હોય, સમજાઈ નથી શકતો એઝ અ તમને. છોકરી હોય means કે ગે હોય કોઈ હા. તો કે યાર મને હું છોકરીઓ ગમતી હે હું કેટલી Yes, મસ્ત લાગુ yes, છું yes, યાર. perfect, આટલું તો હું perfect. મારી જાતને પ્રિપેર હા. કરીશ પ્લમ્પ કરીશ મારામાં એવું હું નથી કે જેવો ને આજ ગમે છે યસ, આ લાઈક ધીસ. તેવું બની શકે. તો આ એક આવો નાનકડો એક્સપિરિયન્સ થયેલો. બટ પછી મને થયું કે આ બધા જોડે વાતચીત મેં જોયું કે ભાઈ નહીં, રિસ્પેક્ટ કરવી જોઈએ અને દરેક માણસની એક અલગ ફિલિંગ હોય છે અને એ નેચરલ છે. તો આવો એક એક્સપિરિયન્સ થયેલો મને. સારું કહેવાય તમે સારી રીતે વસ્તુ પાર પાડી. બાકી હવે તો એલજીબીટીક્યુ આઈએ હા એ લોકો બહુ બી જ અત્યારે બહુ એજ્યુકેશન બી આપે છે. એ લોકો સમાજને એ લોકો ગાઈડ બી કરે છે. લોકોને એમ બી કહે છે કે ભાઈ તમે અમારી સાથે જોડાઓ અને ઓપનલી આવો. તો એ બધી વસ્તુ બી બહુ સારી થઈ રહી છે. એ વિશે તમારે કંઈ કહેવાનું કે તમે કોઈ સાથે જોડાયેલા આવી રીતે? હજુ હું જોડાયો નથી પણ એના વિશે બધું નોલેજ બહુ છે મારા જોડે. પણ આમ જે આ જે LGBTQAI સેશન છે એને ખરેખર સ્વીકારવી પડશે એવો પ્રશ્ન લઈ કે સ્વીકારવી કે ના સ્વીકારવી એવું નહીં ચાલે. સાચી વાત. અમુક તો સ્વીકારવી પડશે જ. કોઈ છૂટકો જ કોઈ નથી. છૂટકો નહીં હોવાનો કારણ કે એ મોનસ જ છું બધો. બરાબર છે. પણ ખાલી તમે તમારો જોવાનો નજરિયો બદલો બસ. સાચી વાત. જે નજરિયો તમે તમારા નજરમાં રાખ્યો છો કે આ લોકો આવા હોય છે આમ કરશે તેમ કરશે લોકોનો વિચાર સાસ એવું રિયલમાં નહીં હોતું. બરાબર છે. પણ સોરી પુનીતભાઈ, હું એક વાત તો તમને ગુસ્સો આવશે પણ જે લોકો એક્સેપ્ટ નથી કરી રહ્યા ને એમનો જ આ વાંક છે. કરો ને એક્સેપ્ટ, બિંદાસ. સમાજ ગયો તેલ લેવા. હા પણ એમ હોય પાછા અમુક લોકોની ચિંતા કરતા હોય ને એમના મા બાપની ચિંતા કરતા હોય એમના રિલેટિવ શું કે એના વિશે પણ કેટલી વાર ધારો કે તમે મમ્મી પપ્પાને કીધું મમ્મી રડ્યા, તમે કીધું કે મમ્મી મારી રડવા લાગી, કેટલી વાર રડી મમ્મી? હા એ જ મેં ફેસ કર્યો ને ટાઈમ. હા, કલાક, 2 કલાક, દિવસ, 2 દિવસ કે 1 વીક, 10 વીક પછી નોર્મલ થઈ ગયા ને. હું એ જ કહેવા માંગુ તમે ટાઈમ આપો. તાત્કાલિક તમને કોઈ એક્સેપ્ટ નહીં કરે. તમે સોસાયટીને ટાઈમ આપો પણ હાલ તો ટાઈમ બહુ આપવામાં આવ્યો છે. બરાબર. પણ ટાઈમ આપે છે અમુક લોકો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરશે, અમુક લોકો નહીં કરી શકતો. બરાબર છે. પણ એના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કરવું પડશે. એટલા માટે મેં મમ્મી પપ્પાને તો તાત્કાલિક હું એવું કીધું હતું મમ્મી મને આથ્યું છે હું જતો રહું છું ક્યાંથી ને તો મને જીવ એવું ના કરવું જોઈએ. એવું નહીં. મેં મમ્મી પપ્પાને ટાઈમ આપ્યો મમ્મી તમારથી જે બનતી કોશિશ હોય તમે કરો. બરાબર. હું ના નથી. બરાબર છે. એમને એમની પૂરી કોશિશો કરી આ કર્યું તે કર્યું પછી એમને મને કીધું મૂકી દો ચલો મમ્મી તમારું થઈ ગયું આમ હું તમને કહું હવે મારો ડોક્ટર જોડે લઈ જાઓ આમ ડોક્ટર હું કીધી તમે જુઓ ચેકઅપ કરાવો જે કરાવો એ કરી શકો છો. બરાબર છે. એક્સેપ્ટ આ જુઓ એવું બી થઈ શકે ને. ધારો કે જે લોકો એક્સેપ્ટ નથી કરતા, ચલો ડાયરેક્ટ નથી કહી શકતા, કોઈ એવા ધીરે ધીરે જોડે બેઠા છે ફેમિલી સાથે, મમ્મી પપ્પા સાથે કોઈ એવા વિડીયોઝ પ્લે કરો, ક્યારેક કોઈ રીલ શેર કરો, થોડું બતાવો, થોડીક વાતો કરો અને પછી હળવેક દિન કહો કે ભાઈ મને પણ આવી ફિલિંગ્સ આવે છે, તો મે બી કદાચ મમ્મી પપ્પા એક્સેપ્ટ કરશે. પણ જે નથી કહેતા ને વાંક એમનો છે. તમે કહેવાનું તો ચાલુ કરો, સમાજ એક્સેપ્ટ કરશે. ક્યાં જશે સમાજ? અને જ્યાં કીસન ત્યાં સમય જતો રહ્યો હોય છે. એ ટાઈમે કેટલા લોકોની લાઈફ ખરાબ થઈ જાય. અમારા મોટા દબનમાં અમુક લોકો સુસાઇડ કરી લેતા હોય છે. છેલ્લે પછી કઈ સુસાઇડ ન કર્યું તો કારણ તો બીજું જ આપી દી. હા, એ કારણ તો ઓપન આપી એ રીઝન આપી ના. એટલે હું એ રીતે મરવા નથી માંગતો, નતો માંગતો. બરાબર છે. કે મારે એવી રીતે જ નહીં જ મરવું કે હું મર્યા પછી મને પસ્તાવ થાય કે સુસાઇડ કર્યા પછી આપણને પસ્તાવ કે મારા મતે એવો વિચાર આવ્યો નહીં સુસાઇડ નો. સાચી વાત. સુસાઇડ કર્યા પછી મને વિચાર આવ્યો કાશ હું બોલ્યો હોત, બહુ હિંમતનું કામ છે. કાશ હું બોલી જો હોત. કારણ કે વાગ્યા પછી છેલ્લી પાછળ તમને હિંમત કીધી પુનિત તમને કીધું હતું અને મરી જવું એના કરતા તો કહી દેવું સારું. મરવું શું કામ છે? કહી દો ભાઈ. કીધા વગર મરવા કરતા તો સારી વસ્તુ છે. હા બિલકુલ સાચું છે. પણ તમે ધારો કે નાના તમારું જે ગામ છે તો ગામવાળામાં નાની સિટીમાં શહેરમાં જે તમે રહ્યા તો ત્યાં તમે ચાલો કદાચ અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કદાચ કોઈ મેટ્રો સિટીઝ છે, મેગા સિટીઝ છે, તો ત્યાં તો આ વસ્તુ ચલો હવે લોકો એક્સેપ્ટ કરવા લાગ્યા છે. પણ તમે હિંમતનગર રહ્યા, એ નાની સિટી છે, ચલો કદાચ નાના ગામમાં રહ્યા તમે, તો એ ગામમાં કે સિટીમાં તમને કોઈ પ્રોબ્લેમ? કોઈ નહીં. મારા ગામ જેવું કોઈ ગામ નહીં. અચ્છા. સિરિયસલી અચ્છા. મારા ગામ જેવું તો કોઈ ગામ નહીં. ખરેખર મારા ગામમાં તો કોઈ પણ કારણ કે મને એઝ અ ડાન્સર તરીકે બધો ઓળખતા જ હોય. બરાબર. એમ ડાન્સર તરીકે મને આજુથી જોતો હતો બધો. પણ જ્યારે હું ગામની અંદર ડાન્સ કર્યો, 2 પરફોર્મન્સ ગામમાં આપે ને એના પછી તો ખરેખર બધો મને એટલું મોને છે ને કે પુનિત એટલે જોરદાર ડાન્સ ભાઈ પુનિતનો. પછી આ પોડકાસ્ટ જોયા પછી કોઈને મને હજુ નહીં કીધું પુનિત તું પોડકાસ્ટમાં આવું બોલ્યો છે, તું આવો છો, આમ છે તેમ છે. કોઈ નહીં, કોઈ ચેન્જીસ નહીં આયા. શું વાત છે. અમારું ગામ તો જોરદાર ગામ છે, મસ્ત. નહીં, તમે નાના હતા જ્યારે ધીરે ધીરે લોકોને ખબર પડવા લાગી ત્યારે કોઈના એક્સપ્રેશન બદલાતા? ના, એ એક્સપ્રેશન નહીં, પણ એ વખતે અમુક ગામમાં એવું ના બધો એવો ના હોય, પણ એક બે જણ તમને ખીજ આવતા હોય. મીન્સ કે તું જોને કે સ્કૂલમાં મેં ટીચરનો રોલ કર્યો હતો, તો ટીચરનો રોલ કર્યા પછી ગામમાં બધો મને મેડમ જ કર્યો. અચ્છા, એટલે તમે મેડમનો રોલ કર્યો હતો? ટીચરનો રોલ કર્યો હતો. અમારા ફેવરેટ ટીચર જ હતા. સાડી પહેરી બસ બિંદાસ. શું વાત છે. હા,
તો ટીચરનો રોલ કર્યો તો સ્કૂલમાં મેડમ મેડમ મેડમ. હવે આવો શબ્દ રોજ એ એક્ટિંગ પૂરી થઈ જઈ ત્યાં સુધી ચાલે, પણ રોજ જિંદા જીવન હતો કોઈક આ કે કરે તો હું એક સમય ગમી લઈ ચલો કીસ બધું નહીં ઇગ્નોર કરો, પણ પોતાના મમ્મી પપ્પા ના સીમ કરે ને આ બધું મારા છોકરાને છે મેડમ મેડમ કરે છે. બરાબર. એટલે પછી એ વસ્તુ સ્ટોપ કરાઈ કે મારા મમ્મી ખબર બોલી હતી કે જોજો મેડમ મેડમ કહેવાનું નહીં ઓમ સાથે એમ છે. અચ્છા. એટલે પછી એ સ્ટોપ થઈ ગયું. બરાબર. ઓમ સાથે એવું રીતે એટલે નોમ પડી જાય, ગોમમાં નોમ ના પડે હોય અમુક આવો સાથે એવો છે એટલે એક નોમ પડ્યું હતું પણ નહીં આમ પૂરું થઈ ગયું બધું. હવે લોકો ભૂલી ગયા એ લોકો. બરાબર. બીજા કોઈ ચેલેન્જીસ તમને? કોઈ ગામમાં તો કોઈ ખરાબ ચેલેન્જીસ નહીં થયા. અચ્છા. ઓકે. બહુ મસ્ત ગોમ છે મારું. અને સમાજમાં જો લોકો તો એકદમ ખુલીને આ વાત કરવાનું ટાળે છે, એક્સેપ્ટ કરવાનું ટાળે છે. આમ તમને હિંમત જે આવી ગઈ એમાં તમને તમારા કોઈ ફ્રેન્ડ સર્કલનો, તમારા મિત્રો? મારા ફ્રેન્ડો બહુ છે. અચ્છા. કોઈને ક્રેડિટ આપવા માંગતા? તો મારા ફ્રેન્ડો, મારી ફેમિલી પહેલું. અચ્છા. કે હું જો ફ્રેન્ડ નું ના કીધું હોત ને પેલા હું ફ્રેન્ડ નું કહેતો, ફેમિલી ને નતું કીધું ને જાન મનની વાત, તો હું ફ્રેન્ડો જોડે વાત કરું. મારા ફ્રેન્ડો માં કોણ હોય? મારો ભાઈ લો હોય, ભાઈ લો જે આપણે કઝિન્સ હોય એ બધા જોડે વાતો કરતા હોઈએ એટલે એ સાથ આપું, પણ મારા જોડે સાથ આપું. એમાં મમ્મી પપ્પા જોડે શેર ના કરે, પણ મારા અમુક એવા રિલેટિવ્સ જેમના જોડે બધી શેર કરેલી વાતો હોય એટલે એ બધા સાથ આપું જ. બરાબર છે. એટલે એ સમજતો એટલે સાથ આપું તમને. પ્લસ ફ્રેન્ડો કીધા પછી જેને મમ્મી પપ્પાની વાત આવી ને પછી હું મમ્મી પપ્પાને કહી દીધું ભાઈ આમનું આમ છે, પછી તમારા બધા ફ્રેન્ડોને કહીએ ખબર પડી જ જાય. મારા ફ્રેન્ડો અમુક કેવું સિક્સ સેન્સ હોય, તમારું વાત વર્તન ઉપરથી ખબર કે તમે કેવી રીતના માણસ છો, આઈડિયા આવી જાય. મારો કપડો પહેરવાની સ્ટાઇલ હોય, નેલ પોલિશ જો ખબર પડે કે ના શોખ અલગ છે એટલે કોઈ પૂછે નહીં, પણ તમારી જોડે કઈ રીતે બિહેવ કરે છે ને પર આધાર છે. એટલે એ બધું ફ્રેન્ડનો સપોર્ટ તો બહુ જ છે મને. હાલની તારીખમાં એવો ફ્રેન્ડ બને છે, મારો ફ્રેન્ડો હાલ વિદેશમાં છે. શું વાત છે? એઝ અ વ્લોગર તરીકે બન્યા પછી બહુ સપોર્ટ મળશે. શું વાત છે? બહુ વિદેશમાં, કેનેડામાં, અમેરિકામાં કયો, બધા ઓસ્ટ્રેલિયા, બહુ બધો ફ્રેન્ડ છે મારો. હિંમતનગરમાં કયો, બધો અમદાવાદ તો બધું ફેવરેટ. અમદાવાદમાં તો એટલો બધો મને બોલાવે છે. એ તો આપણે સાગરભાઈની બર્થડે પાર્ટી હતી ત્યારે બી લોકો બહુ બધા લોકો જયારે પાર્ટી આપણી ફિનિશ થઈ, જયારે પ્રોગ્રામ પત્યો, તમારી સાથે બહુ બધા લોકોએ સેલ્ફી લીધી. મારા સને બી નહોતો ઓળખતો પણ છતાંય કે ડેડી મારે પપ્પા મારે ફોટો લેવો છે એમની સાથે. તમારી પાસે મેં ઉભો રાખીને ફોટો લેવડાયો. પછી તો તમને બી એને મે બી એ ફોલો કરવા લાગ્યો. તો મને એવું હતું કે સાગરભાઈ મને ઇન્વાઇટ કર્યો છે ને માટે હું તો ખરેખર આજે થેન્ક યુ કહેવાય કે એમને એમના પર્સનલ ડે બર્થડે દિવસ મને ઇન્વાઇટ કર્યો અને તો એ દિવસ તો હજી નહીં ભૂલાયો કારણ કે બ્લેક ટુ બ્લેક કપડામાં એવી મજા આવી હતી ને ગિફ્ટ આપણે બધા જ બ્લેક કપડા બધા બ્લેક. હા બસ તો હજી ખાલી હાઈ ગાઈસ કીધા પછી મને ખબર પડી કે ના આ બધા પબ્લિક ઇન્ટરેસ્ટેડ છે અને પછી જે ચાલુ થયું બધા ફોટા પાડ્યા મજા કરી બહુ જ એમનું ફેમિલી બી જોયું. નહીં તમારો મને એ ટાઈમે મને ક્વેશ્ચન મારા સુધી પહોંચ્યો કે પુનિતભાઈ આવવાનું કે છે બટ એમનું કેવું એમ છે કે મને કોઈ તકલીફ પડે કે નહીં પડે કે કોઈ એ ટાઈમે મેં જ કીધું કે એમને કહી દો બિંદાસ આવે કોઈ તકલીફ કોઈ જાતની નહીં પડે. મે બી કદાચ તમને કોઈ તકલીફ પડી પણ નહીં હોય. ના કોઈ પણ તકલીફ. હા કેમ કે બધા જેન્યુઅન બધા જેન્ટલમેન માણસો હતા, બધા જ સમજુ માણસો હતા. આયા ને લાસ્ટમાં નીકળ્યો ને હું ઘેર ત્યાં સુધી બધા જોડે જતો હતા, એ બધા જોડે જતા ગ્રુપમાં લંચ જોડે જ કર્યું હતું. હા ડિનર સાથે જ કર્યું આપણે બધાએ. લંચ ના કહેવાય ને ડિનર કહેવાય. આપણે તો સાંજનું જમવાનું બોલીએ તોય ચાલે, બપોરનું જમવાનું બોલીએ તોય ચાલે. મજા આવી હતી પણ એ દિવસ તો. પુનિતભાઈ હવે તો આપણો સમાજ બી જો કે આ બધી વસ્તુ વિશે આમ ખુલીને વાત તો કરવા લાગ્યો છે. ભલે નેરો માઇન્ડેડ પીપલ છે એ નથી બી કરતા, પણ આમ તમે આ બધા લોકો જોડે કેવી રીતે આમ સેટલ કરો છો? ક્યારેક કોઈ નોર્મલ વાતચીત થતી હોય, ક્યાંક રસ્તામાં જતા હોય, કોઈ વસ્તુ લેવા, ફોર એક્ઝામ્પલ તમે કોઈ શોપમાં ગયા, કોઈ શોપિંગ કરવા ગયા, તમે કપડાની શોપિંગ કરવા ગયા, કોઈ તમે ગ્રોસરી લેવા ગયા, તો તમે આમ કેવી રીતે નોર્મલ સેટલ કરો કે એ લોકો કઈ તમને? હું તો જે રીતે જઉં છું ને એ રીતે જ જાઉં. અચ્છા. નેલ પોલિશ લગાવી છે તો જતો રહેવાનું, દુપટ્ટો બોધેલો જોઈએ આમાં. ઓકે. તો જઈને અમુક સમય દુપટ્ટો ના બોધેલો હોય, બોધેલો હોય તો બોધેલો હોય તો જતો રહું. અંકલ આપજો આપજો લેવું તો જોઈ રહ્યો ખરા, પણ જો દુપટ્ટો ખોલી નાખે ને પછી બધા જોઈ રહ્યો ઓહો આ કોણ છે અવાજ ઉપરથી, કારણ અમુક સમય અવાજ ના લીધે તમને કોઈ જજ કરતું હોય. બરાબર. આજે જો અંકલ ચા આપજો, ખોડ આપજો, આપજો, આજે જોઈ રહ્યો ખાલી હમો આ કોણ આવ્યું, આ કોણ બોલે સારી રીતે, એટલે જસ્ટ એ રીતે જોઈ રહ્યો ખાલી, કશું કોઈ કે ના. અમુક લોકો પાસે હસતા હોય, આપણને ખબર પડે કે આ લોકો કયા વેમાં લીસ હસતા હોય, પણ આપણું મારું એવું છે કે મને કોઈ લડે ઝઘડા ગમતા નહીં. હું તાત્કાલિક તો કોઈ રોકું ના. હું છે ભાઈ શામાં હસું આમ છે તેમ છે, હું છે નવાઈનું છે તાર, હું છે હું જે છું એવી રીતે કોઈ હું ના. સાચી વાત છે. મને બધું ગમતું જ નહીં. એમનું કામ કર્યા કરે, આપણે આપણી લાઈફ એ નોલેજ પ્રમાણે જેને જે કરવું હોય એની બુદ્ધિનું પ્રદર્શન કરે છે. હું મારી બુદ્ધિનું પ્રદર્શન કરું. એના જેવું જ હું થવું ને જો લડું ઝઘડો કરું આખો મોલ ભેગો થાય, મને એ બધું નહીં ગમતું. અંદરથી ક્યારેક ગુસ્સો આવતો હોય પણ આપણે કઈ બોલી ના શકીએ. કરે વાદો ને યાર
નેરો માઇન્ડ. ગુસ્સો કેવી રીતે કાઢો પછી? હા, ગુસ્સો કાઢો કેવી ગુસ્સો રીતે? તો રસ્તામાં જતો કરે યાર મન કો કાઉ કઈ જો હું ચાલ મારા હક માં લડે કોમ સે હું યાર મૂડ અમુક સે ઓફ થઈ જાય પાછું. હા, કે યાર સીટ આવું કરી જાય ભાઈ, આમ કોઈ અમુક સે બોલી જુઓ તો આવું થઈ જાય. એટલે ગાડી પર જતા જતા થઈ જાય કે ઓ યાર મન કોઈ આવું કરી જો હું એક દિવસ હું મારા માટે લડે ઓમ સે તેમ સે. આજ સુધી આ બધું પોડકાસ્ટ નતા થતા ને પહેલા આ બધું ઘણું વાર થયેલું હોય, હા. પણ એ થાય કે મારું એક દિવસ આવશે ને કે મારું પોડકાસ્ટ થાય, કોઈ મારું ઇન્ટરવ્યુ લેશે એટલે હું આ બધું કહીશ. બરાબર છે, બરાબર છે. એટલા માટે બધું બચાઈ રાખ્યું હતું. એટલે એ વખત કશું કહેવાય ને. તો તમે અત્યારે ગુસ્સો કાઢો કોઈ એવો સ્પેશિયલ કોઈ માણસ કે જેની પર બહુ ગુસ્સો હોય, ભલે નામ ના આપો કઈ નહીં, પણ એવું ના ક્યારે એવું તો કોઈ કોઈ નહીં જ. એવું તો કોઈ ગુસ્સાવાળો કોઈ માણસ નહીં જેની પાસે એટલી બધી એ પેલી એ કરી દો કે હું એના પર ગુસ્સો કરું. ક્યારે કોઈ મગજમાં પિન ચોટી ગયું કે ના બહુ ખોટું કર્યું આણે મારી જોડે? કર્યું હે પણ હાલ યાદ નહીં. અચ્છા, યાદ આવે તો હું ચાલુ માં કહી દઈ. ઓકે. એ ભાઈ યાદ કરવા અને ભાઈ કોઈ હશે જ નહીં કોઈ. નહીં, એકચ્યુઅલી સમાજ તો જો કે છે, હું બી સમાજમાં ઘણા બધા માણસો હોય, હું બી પોતે બી ગુસ્સે છું ક્યારેક. અરે હા, હવે હું ડીમાર્ટ માં ગયો તો ને તે એક ફોલોવર્સ આયા હતા. કોઈ ખબર નહીં કે ફોલોવર્સ હતું કે નતું, પણ એ ભાઈ ફોલોવર્સ હતા આવું ના કરે તો આ વસ્તુ કેવી જોઈએ કે ના ખબર નહીં, પણ એ ભાઈ આયા કે જો આ તમને બોલાવો વિડીયો કોલમાં ઓળખશે. અંદર છોકરાઓ જ હતા. ઓકે. અમે એ છોકરાની ભાષા એટલી રફ હતી ને તમે જુઓ તો ડાયરેક્ટ આ ને મને આંગળી બતાવી આ રીતે. અચ્છા. આ રીતે હું થોડી જોયો તો ખબર નહીં માં તું હતો બીજું કોઈ હતું, પણ બતાવ્યું કે આ તમને બોલાવા તમારા ફોલોવર્સ. હું કીધું હા મારે કેવી રીતે હું ફોલોવર્સ મળે કોઈ તો મને કોઈ વિડીયો કોલમાં તો હું શાંતિથી જ વાત કરું. બરાબર છે. મજામાં તમારી સ્ટાઇલમાં હાય ગાઈસ ખબર જ છે બધાને કે હું કોઈનો ચાલુ ફોન લઈને કોઈ આવે કે મારા ફોનમાં તો મને બોલાવું છું તો હું પ્રેમથી જ એમના જોડે વાત કરું કે હા મજામાં તબિયત સારી સમજો. એ છોકરાઓ જે આયા ને કીધું હા એ કિસે હા બસ કિસે ડાયરેક્ટ કોઈ આંગળી બતાવી. અને મને ઓના વિશે ખબર નહીં કે આ હું કેવા માંગે છું નહીં, પણ મને ખબર છે કે આ કોઈ ખરાબ વસ્તુ કઈ કરી રહ્યા છે. એટલે મન આ વસ્તુ મજા નહીં. તાત્કાલિક મેં મોઢું ફેરવી નાખ્યું. સિરિયસલી હોય કે નહીં આવા લોકો યાર કે તમને આ રીતે મોબાઈલમાં આ રીતે એમની ખરેખર બુદ્ધિ તૂટી જઈ શકે શું થયું છે એ જ ખબર નહીં પડતી. જો ગુજરાતમાં એ બધી વસ્તુ મિડલ ફિંગર બતાવીને આ સ્ટેજ ઉપર આવ્યા પછી હું એ ભાઈ હું બોલોતી કહું કહું છે ભાઈ આ તું આના માટે ફોન લઈને આવ્યો તો સાચી વાત. પણ મને એવું બધું નહીં ગમતું કરવાનું. મને આ લડે ઝઘડાથી મને બહુ જ ડર નહીં, પણ નફરત છે. મને આવું શાંતિથી પતે તમને પૂરું કરી દઉં. બહુ નાદાન ને નાના કદાચ છોકરાઓ કોલેજિયન હોય છે. નાદાને નતા. અચ્છા. એટલા તો નાદાન નતા જ કઈ ખબર પડે કે વિડીયો કોલ કરીને આપણે કોઈનું અઘરી બતાવી શકીએ. કોલેજમાં ભણતા છોકરાઓ હોઈ શકે. મેચ્યોર પર્સન તો ના જોઈએ, બાકી મિડલ ફિંગર બતાવ્યું. ગુજરાતમાં એ બધી બહુ વસ્તુ મેનર્સલેસ છે. મારા ફીડમાં મેચ્યોર છોકરાઓ હશે જે લોકો પોઝિટિવ કોમેન્ટો કરે છે મને, પોઝિટિવ ડીએમ આવે છે મને. હા, તમને બહુ બધા પોઝિટિવ ડીએમ બહુ જ પુનિતભાઈ ચિંતા ના કરો અમે તમારા જોડે છીએ. એટલે શું છોકરાઓ એટલા નહીં બધા છોકરાઓ મારા વિરોધમાં હોય. સાચી વાત. બહુ બધા છોકરાઓ એવા છે જે હારા છે છોકરાઓ. સાચી જે રીતે મને સમજી છે બધા. રાઈટ. એક એક્ઝામ્પલ તમારું જ લઈ લો. તમે કેટલા મસ્ત રીતે મને પૂછો છો. આ જગ્યાએ તમે ના બોલી શકતા હતા. ભલે પોડકાસ્ટ હોય ના ભાઈ હું બોલાવું છું યાર ઓમ કરે છે છોકરી જેવો પણ તમે એ વસ્તુથી આખા વિરુદ્ધ મને કરે. તમે આખા અલગ રીતે મને ક્વેશ્ચન પૂછો મારી કહાની જાણવા માંગો છો. નહીં, માણસ છે ને, માણસને શું ગમવું શું ના ગમવું એ એની ઈચ્છાની વસ્તુ છે. એ જ ને. આજે મને પણ ધારો કે તમે જેન્ડર માટેની વાત કરો છો, પણ આમ મારું કોઈ બિઝનેસમાં કેવું કે મારી કોઈ શોર્ટમાં ધારો કે તમને કહું 1 મિનિટમાં વાત, તો મને બી મેં બહુ મજૂરી કરી, મેં બી બહુ મહેનત પહેલા કરેલી છે. જો કે દરેકની સ્ટોરી એવી જ હોય, હું પહેલા બહુ ગરીબ હતો પછી અમીર થયો, પણ એકચ્યુઅલમાં જ એવું હતું કે મમ્મી પપ્પાએ બહુ મહેનત કરેલી અને પછી કોઈક એવા માણસો મળ્યા કે આપણને એમ કે ચલો આપણે આ બિઝનેસ કરીએ, આપણને એમ કે ચલો આપણને 2 પૈસા મળશે, પછી આપણે એ લાઈનમાં આપણે એની અંદર એ બિઝનેસ એમના વિશ્વાસે સ્ટાર્ટ કરીએ અને પછી આપણને એવી લાઈનમાં આપણને અંદર ગૂંચવી દે. પછી આપણને ખબર પડે કે ઓહો આ તો બહુ ખોટો બિઝનેસ છે, આ તો એથિક્સથી બહારનો બિઝનેસ છે, આ વસ્તુ કરાય જ નહીં. પછી આપણે એમાંથી નીકળવા માટેની કોશિશ કરીએ ત્યારે આપણને બ્લેકમેલિંગ ચાલુ થાય, આપણને હેરાન કરે. ઇવન મારું પોતાનું કિડનેપિંગ પણ એકવાર તો એક ભાઈએ કરાવેલું છે કે બહુ નજીકના માણસ. બોલો. હા, અને એમની ફાઇલ્સ આખી ટોટલી રેડી કરેલી અને પછી એમ થયું કે ભાઈ ચાલો છોડો ને કે મારું ખાધેલું છે અને મેં એને ભાઈની જેમ માનેલો છે એ વ્યક્તિઓને, તો છોડો આપણે કંઈ કરવું નથી, છોડો આપણે મૂઠો મગજ મારી એમ કે આપણે દુનિયા છોડીને બહાર નીકળી ગયા. બાકી અત્યારે બી લોકો મને મારે તમારી પાસે 100 રૂપિયા લેવાના છે, મેં તમને 100 રૂપિયા આપ્યા, તમે મને સોના 500 રૂપિયા આપો ને, એ 500 રૂપિયા સોના 500 લેવા માટે અત્યારે બી લોકો હેરાન કરતા હોય આપણને. જે પાસ્ટમાં જે લોકો સાથે આપણે કામ કર્યું, બિઝનેસ કર્યું હોય, જે લોકો નજીકના માણસો હતા, જે લોકો સપાર આપણે એકદમ આંધળો વિશ્વાસ, આપણા સગા ભાઈ બહેન કરતા પણ વધારે વિશ્વાસ મૂક્યો હોય, આપણા મા બાપ, આપણી વાઈફ, ભાઈ બહેન કરતા, એ લોકો આપણને છેતર્યા બિઝનેસમાં, કામ ધંધામાં.
પણ સમાજવાળા લોકો વાત નાનકડી હોય, નાની વાતને ક્યાંય ને ક્યાંય પહોંચાડી દે. એ લોકો તો મતલબ રાઈનો પહાડ કરી દે. પણ એ લોકોને ઇગ્નોર જ કર્યા છે હંમેશા. અને માતાજીએ હંમેશા આપણી સાથે ભગવાને સારું જ કર્યું છે, તો એ લોકોને ઇગ્નોર કર્યા અને આપણે આપણું કામ કરે કે આપણે હંમેશા આગળ જ વધ્યા છીએ. અને ભગવાન એ લોકોને બી સદબુદ્ધિ આપે. તો બસ તમારા કેસમાં બી સેમ એવું જ છે કે તમારે બી એ લોકોને ઇગ્નોર કરવા જોઈએ અને તમારે બી તમારા મતલબ જે આગળની લાઈફ છે એમાં તમે આગળ વધો. બાકી આ લોકોનું કોઈ જ વિચારવાની કઈ જરૂર નથી. હું હવે ભગવાન એ જ પ્રાર્થના કરું છું, ભગવાન તમે મને પેલા ભગવાન મને સદબુદ્ધિ આપજો. અને જે મને જોવું છે કે જેની આવી બુદ્ધિ વાપરું છે અમુક લોકો ખરાબ, એમને સદબુદ્ધિ આપજો. હું એવું નહીં કહેતો ભગવાનની આશા જ આપજો, એવું તો હું કોઈને કહેતો જ નહીં. ભગવાન તો મને આવી મને સાચા આ બોલ્યો છે ને તમે આ કરજો તે કરજો, મને એવું નહીં ગમતું. ભગવાન બસ મને સદબુદ્ધિ આપજો અને કોઈ ખારા વિચાર આપજો. એટલું હું ભગવાન એટલી જ સૂર્ય દેવતાને બહુ માનું છું. બરાબર છે. ઉઠે તો પાણી મારી બી એ જ પ્રાર્થના હોય ભગવાનને કે ભાઈ ભગવાન જે મને હેરાન કરે એમને મારાથી દૂર રાખો. એ લોકો પાસે મારે બી નથી જવું. એ લોકો એમના કામમાં ખુશ રહે, હું મારા કામમાં ખુશ રહું. આપણે આપણું કામ કરીએ અને એ લોકો એમને જે કામ કરવું એ કર્યા કરે. એમને કોઈના પૈસા લેવા હોય લે, કોઈ ખરાબ કામ કરવા હોય, જે કરવું હોય. આપણે કોઈનું ખોટું કામ નથી કરવું અને તમે કોઈનું ખોટું કામ તમે કરી જ નથી રહ્યા. તમે બહુ સરસ કામ કરી રહ્યા છો, એટલે કોઈ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે તમે બહુ ઇમોશનલ થઈ ગયા. આપણે સારી વાત કરીએ. હવે મને એક જણાવો, તમે આ સોશિયલ મીડિયા ક્યાંથી સ્ટાર્ટ કર્યું? સોશિયલ મીડિયા ડિસેમ્બર થી. અચ્છા, અચાનક ડિસેમ્બર થી. કેવી રીતે કર્યું, કેમ કર્યું, કોણે કરાવડાવ્યું? ડિટેલમાં મને જાણવું છે. ડિટેલમાં તો સોશિયલ મીડિયા મેં ચાલુ તો હતું જ મારું સોશિયલ મીડિયા, કેમ મેં ઇન્સ્ટાગ્રામ તો. પણ એ પેલું જે જૂનું તમારું જે હતું ડાન્સર વિથ પુનીત, મારું જે મેન આઈડિયા છે ડાન્સર પુનીત નાયક, આઈ એમ પુનુ વાળી, એમ જ મેં ચાલુ હતું મારું. પણ ડાન્સ તમને પુનુ લોકો કે બહુ ગમે? હા, મને પુનુ મને પુન્નુ બહુ જ ગમે શબ્દ. પુન્નુ. હા, તમે મનાલી પુનીત બહુ ભાઈ કહું છું નથી ગમતું ને. આઈ ડોન્ટ લાઈક ભાઈ. પણ મને એવું થાય કે રિસ્પેક્ટ આપવા માટે. હા, પણ રિસ્પેક્ટમાં ભાઈમાં રિસ્પેક્ટ છે, પણ પેલું જેનું નામ ઉપર આવીએ ને આપણે તું તમે નહીં હોતા, તમે હોય ને તો પોતાના વાળું. હા, તો ઇમોશન થોડું ડિસ્ટન્સ છે. અને તું કહીએ એટલે યાર મજા આવી જાય, ખાવાની મજા આવી જાય. પેલી ભાઈબંધ દોસ્તી યારી વાળી વાત આવી જાય. એ રીતે. ચલો હવે હું બી તો તમને પુનીત જ કહીશ આજથી. થેન્ક યુ. તો એવું છે અમને. હોય અમુક હોય છે ને કે તમે કોઈ બેન કહો, દીદી કહો, ના ગમે. હા, ના ગમે. હમણાં જ આપણે એક તમારી સામે યુ કોલ મી ઓનલી પુન્નુ, તો પુનીત. બસ એ રીતે. એ રીતે વાત થઈ. તો શરૂઆત કરી મેં ડાન્સના પ્રોગ્રામથી જ. તો ડાન્સના પ્રોગ્રામમાં કેમેરાનું રિઝલ્ટ મહત્વ ધરાવે છે. તો મેં ફોન લીધો નવો, ફોન લઈ લીધો. પછી લઈને મેં ડાન્સના વિડીયો બી મૂક્યા. પછી મને એવું લાગ્યું કે રિઝલ્ટ મસ્ત આવ્યું મારા ડાન્સના વિડીયો. તો અપલોડ કર્યા, તો વાયરલ બી થયા વિડીયો મસ્ત ડાન્સના. હું કીધું ચલો હું ડાન્સ આ લોકો એ ડાન્સર પુનીત વાળા, આઈ એમ પુન્નુ વાળા. આઈ એમ પુન્નુ વાળા. એ વખત મારી આઈડી નથી. ઓકે. પછી મેં મૂક્યા વિડીયો. પછી વિડીયો મૂક્યા ને એટલે પછી મેં કીધું ચલો હું આમાં મૂકું છું, પણ મારી એક અલગ ચેનલ બનાવું. નવો ફોન આવ્યો છે તો કદાચ રિઝલ્ટ સારું છે, હું વ્લોગ બનાવે, હું શું નહીં. તો મેં આગલા દિવસે વિડીયો બનાવ્યો કે હાય ગાઈઝ, હું આઈ એમ પુનીત. પછી હું આ રીતનું આજથી હું વ્લોગ ચાલુ કરવાનો છું. નાના મોટા ટૂંકા ગમે તેવા વ્લોગ હશે તમે જોજો, તમને ગમે તો લાઈક શેર કરજો. પછી હું પાછું એ વિડીયો અપલોડ કરી જ દીધું. એ વખત ખબર ના હોય ને કે પૂછા હે હું. આ ફર્સ્ટ વિડીયો નવી બ્લોગ વિથ પુનીત. યસ. પછી બીજો વિડીયો અપલોડ કર્યો મેં કે હાય ગાઈઝ. અમુક લોકોને એવું લાગતું છે કે આના વિડીયો કોણ જોતું હશે, એમ કારણ કે પબ્લિક કેવી હોય એટલે મારે કેવું જરૂરી હતું કે આના વિડીયો કોણ. કારણ કે હું કોઈ ફેમસ મોનસ તો નહીં કે મારા બ્લોગ. કારણ કે કેવું હોય જેને મોનસ ફેમસ થયું હોય ને બહુ, એ જ એની આઈડિયા હતી કે ભાઈ આજથી હું મારા બ્લોગ બનાવવાનો છું, તો મારા બ્લોગ આ ચેનલ પર આવી જાય તમે જોજો. એટલે એમનો ચાહક હોય તો બ્લોગ જોવા જવાનો. પણ મારો તો ઓલરેડી કોઈ ચાહક એટલો બધો નતો, ખાલી મને ડાન્સ તરીકે ઓળખણ એટલો જ હતો. બરાબર. પુનીત ડાન્સ કરવા જાય છે તો મેં એ રીતે એક વિડીયો બીજો મૂક્યું. તો બીજા વિડીયોમાં કોમેન્ટ આવી ડાયરેક્ટ, કારણ કે હું આખી ટોન મારો બદલાયેલો હતો. એટલે હાય ગાઈઝ, નેલ પોલિશ ઓલરેડી હું ડાન્સના ઓર્ડરમાં જઈને આવ્યો હતો, એટલે નેલ પોલિશ કરેલી હતી ને બધું હતું, આઈબ્રો કરાયેલો ને બધું હતું. લોકોએ નોટિસ કર્યું બધું. એટલે ડાયરેક્ટ કોમેન્ટો આવવા જ લાગી. રાતે તો હું ઊંઘ્યો તો પછી અચાનક નેટ ચાલુ કરીને જોયું તો મારો વિડીયો એના બદલે 1 લાખ વ્યૂ આવી ગયેલા હતા એના ઉપર. બાપ રે, આહુ આટલા બધા વ્યૂ. અને બધું ખુશ થઈ જાય પેલા તો વ્યૂ જોઈને. પણ બધું કોમેન્ટો આવી છે, કોમેન્ટોમાં એકદમ ખરાબ લેંગ્વેજમાં ગારો. અચ્છા. ગે, છક્કા, બાયલા અને એવી એવી ગારો કે જે તો બોલો જ નહીં. મા વિશે, બાપ વિશે, બેન વિશે, તું તો આવો છું, તું તો આમ કરીશું, તો ઓના જોડે જોઈશ આમ. અને મારું ભાઈ તો મને ધબકારા પેલા તો વધી જાય. કીધું ભાઈ આવું તો હું બોલું છું, મેં તમારો વિડીયો 2-3 વખત જોયો. આવું તો હું કશું બોલ્યો નહીં, હું કઈ રીતે
પછી હું તો મારા વિડીયો વાયરલ થાય ને બધાના ફોન આવ્યા મીન્સ કે મારા મોમાન છોકરાને બધાનો પુનિત તારા વિડીયોમાં કોમેન્ટો કેટલી આવી સોંગ છે તું કોમેન્ટ બોક્સ બંધ કરી દે બરાબર તો એક ઝટકે મેં કોમેન્ટ બોક્સ બંધ કરી દીધું હું પછી હું પાછું વિચારું છું કે હું કોમેન્ટ બોક્સ બંધ કર્યું પણ હું મારે તો કાલે વિડીયો મેળવાનો છે હું કાલે શું કરે હા રોજ તો થોડી ના કોમેન્ટ બોક્સ બંધ કરી રાખે કોમેન્ટોમાં બધી ખરાબ કોમેન્ટ ના હોય કોઈની સારી હોય પણ શરૂઆતમાં મારામાં ખરાબ જ આવી હતી બધી ખરાબ અચ્છા કોકની મારા ફ્રેન્ડ ઓળખીતો હોય એમ લાઈક આવી હે કોમેન્ટ આવી આવી પણ બીજી બધી ખરાબ એમાં લાઈક્સ આવેલી કે ખાલી વ્યૂ અને કોમેન્ટ વ્યૂ લાઈકો હતી અમુક અચ્છા લાઈકો હતી પણ ખબર નહીં લાઈકો કેટલી હતી પણ એ વિડીયો હાલ મેં પિન કરેલું છે જોઈ લેજો તમે ઓકે એ વિડીયો પછી બીજા દિવસે મને રાતે દુઃખ થયું પેલા તો પછી હું રાતે તો મોડે સુધી જાગ્યો હું પેલા તો ઉદાસ થઈ ગયો તો હું તો 2 વાગે સુધી જાગ્યો પીતા હું સહું ને કારણ કે જોવું ને નવા નવી વાયરલ રીલ થયો એટલે ઊંઘ જ ના આવતા મને પછી મેં જોયું પછી બીજા દિવસે હું ફરતી ઉઠીને બનાવી રીલ્સ આટલો નેરો માઇન્ડ આટલો આમ સર તેમ સર એક વિડીયો બીજો બનાવ્યો અચ્છા ઓકે હિંમત કરીને ફરી બનાવી નાખ્યો હિંમત કરીને વધારે બનાવ્યો ઓકે ખાલી વિડીયો હાલ તો બહુ જ વાયરલ છે તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો વિડીયો ફરી ના બનાતે એકાઉન્ટ ડિલીટ કરી દે ડિલીટ કરી દેવા યસ મને હવે મેં કીધું બધો એક પુનિત તું હું આવું કરું છું હાઈ ગાઈઝ આદરી છું આખો દિવસ હાઈ ગાઈઝ બોલ કરીશું કોક બીજું કરો આમ છે તેમ છે પણ હું કીધું હું જે શું હું કશું ખોટું બોલે જ નહીં આખી દુનિયા હાઈ ગાઈઝ કે બરાબર છે પણ હું હાઈ ગાઈઝ કીધું છે એમાં બધો દર હોય છે હું શું કરું અચ્છા સોરી વચ્ચે એક વાત કાપું કે આપણે મમ્મી પપ્પાને જ્યારે આ બધી તમે વસ્તુ તમે જે રિયાલિટી કીધી એને કેટલો ટાઈમ થયો આઈ થિંક ખબર નહીં પણ એટલે આ રિયાલિટી હા આ તો ખબર જ હતી મને છોકરા ગમે છે જે રિયાલિટી હતી એ તો મીન્સ કે 2-3 વર્ષ થઈ ગયો અચ્છા ઓકે પણ એ વર્ષ દબાઈ ગઈ હતી કારણ કે હું આટલો હાઈ ગાઈઝ કઈ બહાર નતો આવ્યો લોકોનો જસ્ટ ખાલી ફેમિલી મેમ્બર્સ જ ખબર હતી હા મારા મમ્મીને કેવું એમ જ પુનિત તમાર હુંદી રહે તારે બધાનું કઈ જણાવવાની જરૂર છે બરાબર ખાલી ખોટું બધો તને જજ કરી આમ કરી તને વિતારી આ મન તો કશું નહીં અમે તને કશું નહીં કરીએ પણ તું તારા હુંદી જ રાખી પણ મારે એવું નતું કરું હું જે શું એ તો બતાવવા માંગુ છું હું એવું નતું કીધું હું ગે થઈને બતાવું બધું હાય ગાઈઝ આઈ એમ ગે એ હું કોઈ દિવસ કીધું જ બરાબર છે હું પેલા મારો બ્લોગ જ ચાલુ કર્યા હતા એવું નતું કીધું કે હું ગે છું ગાઈઝ તમે મદદ કરજો આમ દયાના ભાવથી હું બ્લોગ નહીં બનાવ્યો એઝ અ હ્યુમન હા બ્લોગ બનાવ જ છે બધો એવું કોઈ હક નહીં આપે કે તું છોકરી તું જ બ્લોગ બનાવી શકીશ છોકરા તું જ બનાવી શકીશ હા નથી એવું ઓલે એટલે હમણાં જ આપણે એક ન્યૂઝ મળ્યા કે ભાઈ એક ટ્રાન્સજેન્ડર છે પોતે અત્યારે એક સારા લેવલે એક્ઝામ પાસ કરીને કઈક આઈએએસ કે આઈપીએસ ના ઓલા તો બહુ આમાં તો બહુ બધું છે તમે ખાલી એક વખત આ બધું ઉતરવાની જરૂર છે ઓ મોય કેટલો નોલેજેબલ મોનો છું સાચી વાત જેને હિસ્ટ્રી ક્રિએટ કરી બિલકુલ અચ્છા તો પછી તમે ફરી હિંમત કરીને થર્ડ બ્લોગ બનાવ્યો મમ્મી કીધું મમ્મી જો મારી રીતે વિડિયો બનાવ્યા છે મારો વિડિયો વાયરલ થઈ જશે અને કોમેન્ટો ખરાબ આવવાનું ચાલુ થઈ જશે મમ્મી મને ગભરાઈ જશે ના જો જા વિડિયો ના બનાય કરતો આમ છે તેમ છે હું મમ્મી ચિંતા કો કરીશ હું આપણે જો ખોટું બોલવાનું છે એ શરૂઆતમાં તો મારા પપ્પાના પાસમાં આપણને ફોન આવ્યો પપ્પા હું એટલું તો વાયરલ થઈ જશું બધા મને ઓળખી જશે પણ કોમેન્ટો ખરાબ આવશે તમે ચિંતા ના કરતા કારણ કે મન કે ને પેલા બધા તમને કે બરાબર જુઓ તમારો છોકરો તો વિડીયો બનાવે છે અને જોઈને આપણે આવી કોમેન્ટો આવશે ના છે તે છે એટલે મેં આપણને પેલા હું એને પીઠ પર આલી દીધી ઈઓને મને પીઠ પર આલી પપ્પા તમે ચિંતા ના કરતા બરાબર છે વિડીયો બનસ હારા જ બનસ પણ લોકો ના ઉલટાવી મોલી પપ્પાની બહુ જ હિંમત કહેવાય બહુ જ માં પપ્પાની બહુ હિંમત મારા મમ્મીની મારા પપ્પાની બધાની ઈવન માં કે એમને બહાર જવું કામ કરવું બિઝનેસ કરવો અને મમ્મીને બી આજુબાજુ સોસાયટી ગામમાં બધાને સાથે વાતચીત કરવી તમારા વિશે કઈ કે છતાં પણ સહન કરવું મારી મમ્મી બાજુ એક સ્કૂલ છે છાદડા તો મધ્યાહન ભોજનમાં જમવાનું બનાવવા જાય ઓકે તો ત્યાં પણ એમને બધા વાત કરે છતાં બી ચાલતું જવાનું કોઈ સાધનમાં નહીં એટલે બધા જ લોકો ગામના બી મળવાના પણ અમારું ગામ બાજુનું ગામ એટલું જોરદાર છે કે કોઈ આજ સુધી મારી મમ્મીને એવું નહીં કીધું તમારો છોકરો ઓમ કરે છે અહીં રોકજો બહુ અમારો બહુ આજુબાજુનો જે ગામ છે બહુ જ મસ્ત બહુ સરસ બહુ સરસ આજ સુધી એવું કીધું હતું મારી મમ્મી મને કે ના કે સાચી વાત પુનિત તાલ લીધે જો મને આવું આવું કીધું આવું ના હજી એવું કોઈ કિસ્સો બન્યો નથી પણ તોય મમ્મીની હિંમત કહેવાય અને એ બી બહુ જ સરસ મમ્મી અને પપ્પા બંનેની પ્લસ માં મમ્મીના જીવનમાં આ વસ્તુ જ્યાં આવી હતી એનું પાછું અલગ વાતાવરણ છે શરૂઆતમાં એક્સેપ્ટ કરતી હતી પણ એ ના હુંદી છે તું બીજો ના કે તું તાર જે કરવું એ કર પણ જ્યાંથી અનિરુદ્ધ આચાર્ય આયા હતા વચ્ચે ખબર છે મૈયા એવા એમનું મારી મમ્મી હાલ આજની તારીખમાં ઊંઘતી વખતે કથાઓ ભણીને ઊંઘવાનું ઓકે સવારમાં રોજતી વખતે ચાલુ જ હોય મગરમાં એમના તો મીમ્સ અને વિડિયોઝ બહુ વાયરલ થયેલા છે પણ મારી મમ્મી બહુ જ મોનસ્યો એટલે ઈઓના લીધે માં અમીને આખો ચેન્જ અલગ આવી છે અચ્છા એમાં મમ્મી આખી અલગ જ વેમાં ચાલે છે હાલમાં મમ્મી કે જેના તું જે કરે છે મસ્ત જ કરે છે જેને જે વિચારવું એ વિચારે આપણે સાચા છીએ ને બસ એ લોકોને બોલવા દે મારા પર ખરાબ કોમેન્ટ આવે તો મમ્મી હું વિડીયો બનાવતા આજે જો જે લોકો ખરાબ કોમેન્ટો કરશે ને હું એટલું કહેવા માંગુ છું એટલું કહેતા મમ્મી આવી જાય
જેના તું એના પર કોઈ વિડીયો બનાવશે એ લોકો કીધા રાખું તું તારું મસ્ત જ કરીશ ને તું તારું બરાબર. એટલે એમાં મમ્મીનો એટલે જ હું આટલો હોય બેન બોલું છું ને આટલું સાચી વાત કોઈ છે. છુપેથી બોલવા માંગે ના ના, ઘરની હિંમત હોય, પીઠબળ હોય ત્યારે જ કોઈ માણસ બોલી ના કે શકે. આ વિડીયો કોઈમાં મમ્મીને મોકલી શકે છે ને અમારા અમીન ઘેર જઈને હું જાતે કે મમ્મી જો આવો બીજો એક વિડીયો મેં તમને જે કીધું ને, મારી સ્ટોરી કીધી કે મને પણ લોકોએ બહુ હેરાન કર્યો, આ તે વોટ એવર, અમે લોકો જે સાથે બિઝનેસ કરતા હતા અને પછી લોકોએ અમને હેરાન કરવાનું ચાલુ કર્યું. થયું હતું, ક્યારેક થાય બિઝનેસમાં એવું. અને હમણાં ઓલા વિજય માલ્યાના પોડકાસ્ટમાં વિજય માલ્યાએ કીધું ને કે ભાઈ માણસ જ્યારે બિઝનેસમાં ફ્લોપ જાય ત્યારે એની ગણતરી ફ્રોડમાં થઈ જાય, અને જો એ સક્સેસ થાય તો એની ગણતરી બહુ સારા માણસોમાં, જેન્ટલમેનમાં, જેન્યુઇન પર્સનમાં, બહુ મોટા બિઝનેસમેનમાં થાય. તો અમે બી ફ્લોપ થયા અને એ વસ્તુ, એ લાઈન, તે બિઝનેસ ત્યાં અમે કટ કર્યો જ્યારે અમને રિયાલિટી ખબર પડી. તો પછી અમને જે લોકો હેરાન કરતા, પણ જ્યારે અમે ફેમિલીમાં બધી વાત કરી લીધી પછી સેમ તમારા જેવું કે મમ્મી પપ્પાએ, અરે ભાઈ અમે બેઠા છીએ ને બધા, જેને જે કરવું કરો તો ચલો, તમે ટેન્શન છોડો, મસ્ત કામ કરો તમે લોકો ભાઈઓ, બધા ગ્રુપ, તમે સરસ મજાનું કામ કરો, બિંદાસ, કોઈ ચિંતા ના કરો, આપણે કોઈનું કોઈ ખોટું નહીં કરવાનું. બસ એવી જ રીતે તમને તમારા મમ્મી પપ્પાએ જે હિંમત આપી ને, એટલે તમે બેસીને જો બિંદાસ કેવા મસ્ત બેઠા છો અને તમે વાત કરી રહ્યા છો. મેન પાયો જ કાચો તમારો હોય ને તમે આટલી બેહી જ ના કરી શકો વાત. બોલતા એમ હું જ કહું તમને બિલકુલ. તો હું આ કહું આ વિડીયો જે હે તમારા મમ્મીને હા, બોલતા પેલા વિચારવું પડે, મમ્મી સાંભળશે હા તો શું કહેશે, પપ્પા સાંભળશે તો શું કહેશે, મામા સાંભળશે, મામી સાંભળશે, નાની સાંભળશે. હાલ મારે કોઈનું મારે વિચારવું પડતું નથી, કારણ કે બધા મારા ફૂલ સપોર્ટ, મારા મામાનું ઘર, મારા મોટા પપ્પાનું ઘર, મારા મોટા પપ્પાનો છોકરો છોકરી, મારા ભાઈ અચ્છા. ભાભી જે છે એ બધું, મારું ખુદનું ઘર, મારા આજુબાજુનો રિલેટિવ હોય, તમારે ભાઈ બેન એક, મારી બેન છે નાની. અચ્છા, નાની બેન હા, છે. એટલે મેં મેરેજ થઈ ગયો છે પણ ઓકે, એટલે એ બી વેલ સેટ છે ના ઘેર ફેમિલી, બરાબર. એટલે તો અત્યારે કોઈ પ્રેશર નહીં, ઓકે. એટલે હું બિંદાસ છું, કારણ કે હું પહેલાથી એ રીતે રોજ નહીં પ્રેશરમાં, બરાબર મને છે. જે ગમતું તે હું કરતો જ હતો. તમારી એજ અત્યારે કેટલી થઈ પુનીતભાઈ? 27 27. ઓહ, તો હજુ બહુ લાગે તમે છે young running? છો. હા, બહુ નાના લાગો છો. તમને હેન્ડસમ કહું, બ્યુટીફુલ કહું છું જે કહું, કહેવું પણ હોય. તમે સરસ લાગો છો, કોઈ ચિંતા નહીં. અચ્છા, આપણી વાત પાછી અલગ ટોપિક પર ચડી ગઈ. મારે જાણવું હતું સોશિયલ મીડિયા વાળું કે તમે થર્ડ વિડીયો હિંમત કરીને બનાવ્યો, બનાવ્યો. પછી આગળ પછી એની એમાં ચાલુ journey? થયું Okay. નેરો માઇન્ડ. ઓકે. પછી એમાં એક ફેમસ આરજે છે એમને કોમેન્ટ કરી હતી અમદાવાદના છે હા હા. કે આ માણસ વિડીયોમાં કોઈનું ખોટું બોલી નહીં રહ્યો, કોઈને કશું કરી નહીં રહ્યો, તો તમે લોકો શું કામ આમ ખરાબ રીતે કોમેન્ટો કરો છો? એ માણસની રીતે જીવવા દો, અને જે લોકો ખરાબ કોમેન્ટો કરે છે એ લોકો એમની માનસિકતા બતાવીને જોઈ શકે, એ લોકો એમની અહીંયા બુદ્ધિનું પ્રદર્શન કરે છે. બરાબર છે. તો મેં કોમેન્ટ બી પિન કરી છે હાલ, એ બી બહુ જ મસ્ત. વાહ. તો મને ખબર કે ના એ વમોનો છે શું કે જે લોકો મને સપોર્ટ કરે છે, અને બીજી બધી હારી હારી કોમેન્ટો હતી અંદર. હાલ તમે જોજો, હાલીમાં એકદમ ખરાબમાં ખરાબ કોમેન્ટો આવી જ છે, અને હારામાં હારી કોમેન્ટો એમાં આવી જ છે. અને હાલ તમે મારું ફેન ફોલોવિંગ જોજો, અંદર એટલો સપોર્ટ મળ્યો છે ને મને ખરેખર. તમારા વિડીયોમાં કોમેન્ટ આવે ને કોઈ ખરાબ, તો મારો કોઈ ફેન હે ને એ આવીને કોમેન્ટ કરે, ભાઈ તું તારી પંચાયત કર, સાચી પેલો વાત. ઈનો હું લડતો, એટલે મારા નહીં બોલવું હા, પડતું, પણ લોકો મારો તમારી fan માટે હોય, થઈને હા, લડે. એ હા, બધા આપણા જે લડતો ફેન હોય. છે. મારો બેસ્ટ ફ્રેન્ડ હોય, હું એમ કહું જોજે આવી કોમેન્ટ આવી, અમુક time હું જ કોમેન્ટ જોઈને હતું હોય, એ જોજે આવી કોમેન્ટ આવી છે, અમને તેમ કે તમારા ફ્રેન્ડ કે અબી હાલ હું કોમેન્ટ નો જવાબ આલું છું, પછી એ કોમેન્ટ નો જવાબ આલવા જોઈએ. એટલે પણ એ લોકો, પુનીતભાઈ કેવું, જો તમારા સ્વભાવ પ્રમાણે આ વસ્તુ ના બોલવી જોઈએ, પણ ગામ હોય ત્યાં થોડાક આવા માણસો રહેવાના, હા, એટલે આપણે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારા ગામમાંથી કોઈને હજી કોમેન્ટ નહીં આવી ખરાબ. વાહ, તમારું ગામ બહુ જ સરસ કહેવાય. નિકોડિયા. શું વાત છે. પણ મારા ગામમાંથી હજી હું કોઈને ખરાબ કોમેન્ટ નહીં કરી, પણ આ જે કરું છું એ ખબર નહીં ક્યોનો છે, પણ એ ખબર નહીં ખૂનામ બેહીન કરું છું, જે કરે છે પણ પીઠ પાછળ નિંદા નહીં કરતો, જે હોય મુદ્દાઈ કરે છે, મને ખબર તો પડે છે. એક દિવસ આ બધાને પોલ બાર કાઢી મોટું હોય ને હું બધા જો આ નામનું આ વ્યક્તિ છે, ભાઈ તમારા ઘરમાં છે, હે આ જો આ નામનું વ્યક્તિ આ કમેન્ટ કરી છે, શું છે તમારું છોકરું છે, તો નોટિસ કરજો ને આ કમેન્ટ કરીશ. સાચી વાત છે. હા, તમારો છોકરો, તમારી છોકરી, તમે જો આ કરી રહ્યા છે, તો હું કહી કે જો આ આઈડી ખોલી, એમાં આ છોકરાએ આ રીતની ગાળ બોલ્યો છે, બરાબર, આ રીતની એની આઈડી છે, જો આ તમારો છોકરો છે, તો મારે કેવું નહીં પડે, પણ એ વિડીયો એના ઘેર પોકી જાય, જો તમારા છોકરાએ કોમેન્ટ કરી છે, જુઓ. હા, એ ટાઈમે કહેજો કે કોણ સારું કર્યું, એ ખરાબ કરી રહ્યો કે હું ખરાબ કરી રહ્યો. અને એ દિવસે મા બાપની ટકોર, જો બેટા કોક હીક તને અમે આના માટે તને મોબાઈલ લઈ આપ્યો. સાચી વાત છે. આવી કોમેન્ટો કરવા માટે તને મોબાઈલ લઈ આપ્યો છું. અમારા કોકને હારી કોમેન્ટ કરી હોય ને, તો હું આમ જોને કોઈક સારા કલાકારનું આવ્યું હોય તો એનું રીલ્સમાં કોમેન્ટ કરે, તો એમ વિચારીએ કે આમ આ કલાકાર આપણે કયા શબ્દોથી કોમેન્ટ કરીએ. સાચી વાત છે. એક એક શબ્દ આપણે રિસ્પેક્ટ થી વાત કરવી પડે, રિસ્પેક્ટ થી વાત કરીએ છે, તો કોમેન્ટમાં શબ્દ હું વિચારવા પડે છે આપણે. સાચી વાત. આ લોકો તો આડે દર કોમેન્ટો કરે છે, તમે જુઓ તો. એટલે કોમેન્ટોમાં ખરેખર બહુ હજી સુધારો લાવવાની જરૂર છે. પછી તમે જે થર્ડ રીલ મૂકી અને પછી તો ધીમે ધીમે તમારું પછી ધીમે ધીમે કેવું વ્યૂઝ આવતા જ ગયા, 1 લાખ 2 લાખ નોર્મલ. હું દિવસની 2 નાખું તો ફટાફટ ઉપડું જ. શું વાત બસ તો ખાવાનું પીવાનું ઓય જોતો તો જોતો, આ જમણવારમાં જોતો, જમણવારમાં આ તું,
તો કોમેન્ટો આવે કે ઓહો અમે દાળ ભાત જોયા નહીં, અમે મોહન થાળ જોયો નહીં. પણ હું મારા માટે બતાવું છું, મને ગાઈઝ ને ગમે છે આવા જમણવાર ગામડામાં હજી બરાબર ખાઈશું. છે. હું મારા ફેન્સ ને કહું છું કે મેં આજે શું ખાધું, હા, મારા ફેન્સ સાથે હું કઈક કનેક્ટ થઈશ તો એમણે શું ખાધું એ મને બી કહેશે. તમે તમારું ફેવરેટ બર્ગર હતું, તમે બહુ પ્રેમ કરો છો આ બર્ગરનું, તો તમે મને ખવડાવ્યું આજે કે જો પુનિતભાઈ તમે આ બર્ગર ખાતા બહુ ભાઈ, તમે ના ખાધું ઈ પણ ભાઈ હું એ જમણવાર જોશું મને જો આ જલેબી ભાઈ બતાવું છે બધાને કે આ મને જમણવાર આ રાખ્યું છે, કેવું મસ્ત મસ્ત દેખાય છે, કારણ કે જમણવારનો માહોલ આખો અલગ હોય. સાચી વાત. એટલે હું બધાને બતાવવા માંગુ છું ગામડામાં આવા જમણવાર થાય છે, કારણ કે હાલ મોસ્ટ ઓફ તારે બુફે થઈ જતું હોય, કોઈ હોટલ બુકિંગ થઈ જતું હોય, એટલે અંદર બધી બહુ આઈટમ હોય. પણ આવો ગામડામાં જમણવારમાં મેન હોય દાળ ભાત, પછી પેલું બટાકાનું શાક, પૂરી, નોર્મલ હોય વસ્તુ પણ મજા આવે ખાવાની. કહીએ કે ગામડાના કોઈ સારા એવા રસોઈયા બનાવ્યું હોય એટલે આખી મજા અલગ હોય. હું બી નાના ગામમાંથી આવું છું એટલે મેં બી બહુ બધી વાર આવું બધું અત્યારે તો કોઈ પતરાડો પર બેસીને ખાતું નહીં, એ બતાવો તો બધાને બહુ મજા આવે. મોટા મોટા જે પૈસા વાળો માણસ હોય જો સિટીમાં રહેતો એ લોકો હાલ નહીં પેલા બે 100% ઝૂંપડી વાળા હોટલો હટ બનાવે છે. હવે તો ટ્રેન્ડ આવી ગયો, ટ્રેન્ડ આવ્યો છે, ગામડાનો ટ્રેન્ડ સિટીમાં આવ્યો છે, એ હોટલો બનાવવા માંગે છે, ગામડાની ફીલ આવે, તમારો બાજરીનો રોટલો વગાડેલો. એટલે જે અત્યારે બી બહુ બધી, ધારો કે અમદાવાદ છે તો બહુ બધી રેસ્ટોરન્ટ છે કે તમને ગામડાની ફીલ આપે. તમને મસ્ત અહીંયા સરસ મજાની 2-4 રેસ્ટોરન્ટ છે. મારા બર્થડે ની એકવાર અમે લોકો બધા ગયા હતા, ત્યાં બી એવું છે તમે કીધું એમ કે ઓલા એની અંદર જે પાન આવે મોટું કેળાનું કેવું કઈક પાન હતું, એની અંદર સરસ મજાની મસ્ત બધી સ્વીટ્સ ને બધું સરસ મજાનું. હા, ડાયરેક્ટ કેળાના છાલ, હા, એની પર જ જમવાનું. હું સાઉથ ઇન્ડિયા બી ઘણી વાર ગયેલો તો ત્યાં તો ઓલરેડી એમને ઢોસો ને બધું ખાવાની સિસ્ટમ છે જ, પણ અહીંયા બી સારી સારી મોંઘી રેસ્ટોરન્ટ, ત્યાં બોલિવૂડના સારા જે એક્ટર્સ એક્ટ્રેસીસ આવે છે એ લોકો બી ત્યાં જમવા જાય છે. એટલે જે એની જે મજા છે અને તમારા ફેન્સ ને જે આ વસ્તુ જોવાની અને એ જોવે છે એમને મજા આવે છે ત્યારે તમે બતાવી રહ્યા છો. અને મને બધો કીસે કે મજા આવે છે પુનિતભાઈ, એટલે પછી આપણને વધારે મજા આવે કે ના આવા વ્લોગ બતાવીએ બધો નહીં. તમારે કોઈ ફેક તો હોય ને, આ જમણ હોય કે સારું લાગ્યું ભાઈ આ નાસ્તો મજા આવી નાસ્તો કરવાની તો બતાવી દેવાનું. સાચી વાત. ના ગમે તો નહીં બતાવવાનું. સાચી વાત છે. એ રીતે નોર્મલ જ વ્લોગ તમારે આપણને આખે કરીને બધો કોમેન્ટો કરીને મને વાયરલ કરી દીધો, એટલે એ બધો કે પુનિત તો છોથી ચોપ પગી ગયો. પણ મેં એક વસ્તુ જોઈ કે અત્યારે તમારા ફોલોઅર્સ બહુ જ સરસ છે કે લગભગ 67,000 તમારા 70,000 થવા આવશે. હા, કેમ કે ડિસેમ્બર થી તમે સ્ટાર્ટ કર્યું અને 5-6 મહિનામાં તમે આટલા સરસ. તો હા, થેન્ક યુ બધાને એમને સપોર્ટ કરવા માટે બી, અને હજુ બી એમને સપોર્ટ કરજો બધા. ભગવાનને હું બી પ્રાર્થના કરું કે હજુ તમારા ફટાફટ 67 મિલિયન થાય. થેન્ક યુ. પણ એક વસ્તુ મેં નોટિસ કરી તમારા એકાઉન્ટમાં કે 67,000 તમારા ફેન્સ છે, બટ તમારા વ્યૂઝ છે ને મિલિયન. હા, લાખ તો એનો મતલબ એવો છે કે કદાચ શરમના મારે તમને કોઈ ફોલો નથી કરી શકતું, અથવા તો એના એટીટ્યુડના કારણે ફોલો નથી કરી શકતું. અમુક લોકો એ ફોલો અમુક કરે છે ને જે એ લોકો અમુક તો કોમેન્ટો કરવા માટે ફોલો કરે. હા, હું જોઉં આ માણસ કોમેન્ટ કરી હું અંદર જઈને એની આઈડી જોજો ને ફોલો કર્યો હોય. હા, પછી તમારામાં ઘણા તમને ઓલું એ કરે છે કે મેં 1-2 કમેન્ટ્સ જોઈ હતી કે તને કોણ ઓળખે, તું કેમ તારું શું ઓલું એ છે. ભાઈ તું કોમેન્ટ કરે છે એનો મતલબ તું મને ઓળખે જ છે. હા, તું મને રોજ તારી નજર મારા પર સજ. જો કે એ બી એનો એક જાતનો પ્રેમ જ છે. આપણે એનો બી કિંમતી ટાઈમ કાઢી મને કોમેન્ટ કરશે ને, એ જ મહત્વ. હા, એ બી એને આપણે જોઉં છું, એ જ તારા માટે એને આપણે એ બી થેન્ક યુ જ કહેવું છે. એનો આભાર જ, જે લોકો મને કોમેન્ટ કિંમતી ટાઈમ કાઢી અને ખરાબ કોમેન્ટ કરશે. સાચી વાત છે, દિલથી થેન્ક યુ. બસ ખાલી તમારી કોમેન્ટમાં સુધાર લાવજો. સાચી વાત છે. તો હવે પુનિતભાઈ તમે યુટ્યુબ પર બી તમે બ્લોગ્સ બધા જે સ્ટાર્ટ કર્યા એમાં તમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો? એમાં બી હજી શરૂઆત જ છે, એમાં તો શરૂઆત છે. હવે તો એમાં તો બહુ નહીં, એમાં તો 4-5 હજાર જ છું સબસ્ક્રાઇબર. પણ મેં મોડેથી કીધું બધાને કે હું યુટ્યુબ પર બ્લોગ નાખી, પણ એવો ટાઈમ મળતો નહીં આખા બ્લોગ ઉતારવાનો, કારણ કે ઘરનું શેડ્યુલ આખું અલગ હોય આખું. એટલા માટે ધીમે ધીમે નાખું છું. કોઈ બહાર જવાનું હોય તો નાખવાના, ઘેર કોઈ આના થયું હોય તો નાખું જ છું. બરાબર છે. પણ સારું છે યુટ્યુબમાં, કોમેન્ટો આવશે, લાઈકો એટલી આવશે, વ્યૂઝ સારા આવશે. રાઈટ. તમને ઘણી બધી બ્રાન્ડ્સ હવે તો આવવા લાગી હશે, ભાઈ કોલેબોરેશન કરો અથવા તો નહીં આવી તો હવે આવશે. અમુક આવી છે પણ કરી છે. હા, અત્યારે કદાચ શરૂઆત છે તો એવું હોય કે ભાઈ હા અત્યારે પેડ ના હોય કદાચ મે બી એવું. હા, પેડ પ્રમોશન આવી ગયું. અચ્છા, આવી ગયું. કાલે મેં કર્યું પેડ પ્રમોશન. અરે વાહ, બહુ સરસ. સ્કિન કેર માટે. અચ્છા, હા, તો હવે ધીમે ધીમે બધી બ્રાન્ડ્સ આવશે. ફિમેલ્સ ને લગતી બ્રાન્ડ્સ તો બહુ જ વધારે આવશે. મેલ્સ ની તો એટલા ડીએમ પડ્યા છે કે તો તમારી હા મેન સ્પેશિયાલિટી નેલ્સ કરી લે. પણ એવો ટાઈમ આવે કે બહાર જવાનું આવે. મને મનાલી જવાનું તો એ વખત મેં કરાયા હતા, તો મેનેજ ના થાય રોજ નેલ પોલિશ કરવાનું બધું, એટલે એ વખત નેલ આર્ટ કરાઈ ગયો હતો. રાઈટ. અને મારા મેં જે ગયો હતો ને મનાલી, એ બી મારી એક ફ્રેન્ડ હતી ફોલોવર, એના તરફથી ગિફ્ટ હતી.
અરે કે વાહ, મનાલીની ટ્રીપ બર્થડે શું હતો મારી વાત વખત છે. એટલે બહુ જ સરસ. તો મારા માટે તો બહુ મોટી વાત કે ગામડામાં તમારો બર્થડે હતો? હા મારો અરે બર્થડે હતો એના 3-4 દિવસ પછી 5-3 મારો બર્થડે અને 10 તારીખે જવાનું હતું મનાલી. ઓહો, તમારા જીવનનો પહેલો મોમેન્ટ કે જે મેં ફ્રીજમાંથી બરફ જોયો તો ખાલી ડાયરેક્ટ મનાલીમાં જઈને બરફ જોવા વાહ મળ્યો. વાહ વાહ, બહુ એટલે સરસ. બ્લોગર બન્યા પછી ફાયદો બહુ જ થયો છે. પ્લસ બધાની ગિફ્ટો મને એટલી આવે છે. અચ્છા, સ્પેશિયલ મને કી કે ડીએમ જો કે તમને ગિફ્ટ મોકલી છે પછી મને ડીએમ વાતે કરે હા. પણ હું વાત કરું તમારે શું જોઈએ છે તમારે જે જોતું હોય તો એ બી કહો પણ એમની તરફથી જો મોકલતા હોય તો મોકલ એ રીતે શું મને વાત છે. ગિફ્ટમાં બહુ બધું આવ્યું છે. લડ્ડુ ગોપાલ આયા ગિફ્ટમાં, અચ્છા, ફ્રીજ ગિફ્ટમાં આવ્યું હતું, સ્ટેન્ડ આવ્યું, પછી આ મિક્સર ગિફ્ટમાં આવ્યો, આ શું બધી વાત વસ્તુ કરો છો? ગિફ્ટમાં આવ્યું ઓહો, તો તું આ મતલબ પર્સ, ગજબ. હેન્ડબેગ, પર્સ બધું ગિફ્ટમાં. તો ફેન ફોલોઈંગ બહુ ગજબ કહેવાય. બહુ અને જ ગજબ. આ બધી જે ગિફ્ટ આપે છે, આ ચશ્મા બી ગિફ્ટમાં આવેલા છે મારા. શું આ વાત છે. પર્સ મારું ગિફ્ટમાં છે. હાલ હું ફરું છું ને જે એ બધું ગિફ્ટ જ લઈને ફરું છું બધું. શું વાત છે. આ પ્રેમ છે. હા આ પ્રેમ તમે ગિફ્ટ લઈને નહીં, તમે પ્રેમ લઈને લઈને ફરો ફરું છો છું. હા બધા. સોરી ગાઈસ પ્રેમ જુઓ તમે. અને ઓની અંદર ના પર્સ છે ને જે પૈસા મૂકવાનું એ બી મારા ફ્રેન્ડે ગિફ્ટમાં વાહ આપ્યું. વાહ, બસ બહુ. એટલે આટલું બધું પ્રેમ મળે ને કોઈ એનો મતલબ કે હું ખરાબ નહીં કરી રહ્યો. ના, હું બીજા સારું જ કરું ઇન્ફ્લુએન્સર્સ છું. બધા સારા જ છે, બટ બીજા ઇન્ફ્લુએન્સર્સ ને કદાચ મે બી મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે ઇન્ફ્લુએન્સર્સ, મેં નથી સાંભળ્યું કે એમને આટલી બધી ગિફ્ટ આટલા પ્રેમમાં મળતી હોય, હા આટલા પ્રેમ. પ્રેમથી. પણ એ લોકો મને ઓળખે છે. પુનિતે શરૂઆત કરી છે એટલે મારે પહેલાથી બ્લોગ જોતો આવ્યો છે એટલે આ મને ખબર સપોર્ટ છે, આ તમને સપોર્ટ છે. પુનિતને આ વસ્તુની જરૂર છે. હું સ્ટેન્ડ માટે મારા મમ્મી કહેતો મમ્મી મારા વિડીયો ઉતાર તો મારી મમ્મી જ વિડીયો ઉતારતી પણ એક બેને નોટિસ કર્યું તું મુંબઈ નતો એ બેન તેમને ડાયરેક્ટ નોટિસ કર્યું મારું એડ્રેસ લીધું એમેઝોન પરથી મને પૂછ્યું કે તમને આ બે સ્ટેન્ડ મોકલું છું તો મોકલી દીધો તો અઠવાડિયામાં તો સ્ટેન્ડ ઘેરે આવી ગયું. હાલ મેં સ્ટેન્ડ ઉપર જ વિડીયો બનાવું છું. શું વાત છે, બહુ જ સરસ કહેવાય. અચ્છા, અને આ બધી જે ગિફ્ટ તમને જે આપે છે મોસ્ટલી એ છોકરાઓ હોય છે કે છોકરી હોય છે? અમુક તો મેસ્ટ ઓફ છોકરીઓ જ છે. અચ્છા, છોકરીઓ જ છે. છોકરીઓ જ છે. એ છોકરીઓ જ લવ યુ છોકરીઓ મારી ફ્રેન્ડ્સ બધી છોકરીઓ હાથી મને બહુ મને નેસે આયલા છે મને ગિફ્ટ. અચ્છા, હા વાહ વાહ. તો પેલા તો સ્ટેન્ડમાં એક છોકરાએ લાઈવ થતું છોકરા કીધું કે તમે હું મોબાઈલ મૂકીને ફરું તો કેમ તમારા માટે સ્ટેન્ડ મોકલે પણ એ છોકરાએ હજી સ્ટેન્ડ નહીં મોકલ્યું. અને એ છોકરીએ નોટિસ કર્યું તો કે પેલો છોકરા સ્ટેન્ડ મોકલ્યું હું નહીં મોકલ્યું કે હું તમને જોરદાર સ્ટેન્ડ મોકલું છું તમે યાદ કરશો મને. હાલ એ સ્ટેન્ડ લઈને જ હું વિડીયો ઉતારું. અચ્છા, ફોન માટે જે ટ્રાયપોડ તમને હા ટ્રાયપોડ પ્લસ એવું સ્ટેન્ડ કે જે તમે જો મૂવ છો ને એ મૂવ થાય. ઓકે, સેન્સર વાળું. સેન્સર વાળું એ રીતે. બહુ જ સરસ કહેવાય. આવો અદ્ભુત પ્રેમ તો મને મળે છે ને તો ખરેખર. હવે બીજા જે લોકો આ જો પુનિતભાઈ તો ખુલીને આવી ગયા, જે લોકો અત્યારે છુપાઈ રહ્યા છે એ બધાને હું એમ કહીશ કે તમે ભાઈ ખુલીને આવો ભાઈ, ઘરે ગિફ્ટનો ભંડાર થઈ જશે. હા અને એવું લાગે તો અડધી મને મોકલી દેજો. આ લોકો જે પુનિતભાઈ જે એક આમ સિરિયસ વાત કરવા જઈએ તો જે લોકો અત્યારે બહાર નથી આવી રહ્યા, જે છુપાઈને જે મતલબ વાત છુપાવે છે અથવા એમની પોતાની જાતે નથી બહાર લઈ શકતા, એમને તમારે કંઈ કહેવું છે કે જે મજબૂરીમાં કે વોટ એવર કંઈ પણ, એમને તમે શું મેસેજ આપવા માંગશો? એમને શું કહેવું જોઈએ? છુપાઈને તમારે કોઈ ફાયદો નહીં તો ત્યાં જઈને બોલું બોલી શકો. તો છુપાવાથી કોઈ ફાયદો નહીં ગાઈસ. તમારા મમ્મી પપ્પાની પહેલા તમે વાત કરો. તમારા મમ્મી પપ્પા ના માનો ને ત્યાં સુધી તમે એમના જોડે વાત કરો જ્યાં સુધી તમારા મમ્મીના મગજની અંદર માઇન્ડની અંદર આ વસ્તુ સેટ ના થાય કે તમે હું છો. તો તમે જે છો એ તમારા મમ્મી જોડે બધું પહેલા તો જોડે બેહીને પ્રેમથી વાત કરો. ના સમજો તો વાત કરો. મારા નતા સમજ્યા કોઈ એકદમ મારા મમ્મી પપ્પાને નતા આવી ગયા કે પુનિત તું આમ કરશું તને સાથ આવી રહ્યું આમ નહીં. મારામાં વિરોધ થયો હતો. પહેલા શરૂઆતમાં વિરોધ થાય જ. કોઈ પણ સારી વસ્તુ કરવા જતો વિરોધ થાય, ખરાબ વસ્તુ કરવા જતો વિરોધ થવાનો જ છે. પણ ધીમે ધીમે તમે એમનો વિશ્વાસ અપાવો કે મમ્મી રિયાલિટી આ છે એ રીતે તમારા મમ્મી પપ્પાનો સપોર્ટ મળ્યો એટલે તમારા મમ્મી પપ્પાનો જો મેન પાયો તમે પકડી લેશો ને તો પછી તમારી દુનિયાને કોઈનું ખબરવાની જરૂર નહીં પડે તમારે. એટલે મેન તમારા મમ્મી પપ્પા છે તો મમ્મી પપ્પા જોડે કોઈ પણ દિલની વાત એવું નહીં રાખો શેર નહીં કરવાની, બધી જ વાત શેર કરવાની. કાલે ઉઠીને એવો દિવસ ના આવે તમને ગિલ્ટ ફીલ થાય કે ના યાર મારા મમ્મીને કહેવા જેવું હતું. એટલે જે હોય પેલા મમ્મી પપ્પા આગળ સમક્ષ રજૂ કરી દેજો. એટલી મારી પ્રાર્થના છે બધાને. કારણ કે ઘૂટી ઘૂટીને આજે નહીં જીવી શકો ને કાલે નહીં. હું તો મારું ઘૂંટણ કાઢી નાખીશ બહાર અને મરી જવું એના કરતા તો કેવું સારું. હા કેવું સારું કહી દેવાનું, જે હોય કહી દેવાનું સ્પષ્ટપણે. શરૂઆતમાં બધા મા બાપ માટે આ વસ્તુ એક્સેપ્ટ કરવી મુશ્કેલ હોય સજ. હું નહીં કહેતું આજે હું આવું એઝ અ હું કોઈ પેરેન્ટ્સ હતો કોઈ મારું છોકરું આ રીતે અમુક કરે તો હું એક્સેપ્ટ ના કરું તાત્કાલિક, પણ હું એના માટે વિચારું. બરાબર છે. તમારું છોકરું કહે કે પપ્પા મારે આ લેવું છે, તમારા જોડે પૈસા ના હોય તો તમે થોડે વિચારો ખરો હું નહીં બેટા પૈસા હાલ તમે કહી દો પણ તમે પાછા એકલા જઈને રૂમમાં વિચારો કે 4 દિવસ પછી બી સેટ કરીને તમે છોકરાને વસ્તુ તમે લાવી. યાદ રાખો કે મારા છોકરાએ વિચારે કીધું છે ને પણ હું આજે પૈસા આવવા દો હું આ વસ્તુ લઈ આવ. સાચી વાત છે. તો એ વસ્તુ જ છે એટલે સમય આપવો જરૂરી મા છે. બાપ ભગવાન જ છે અને જે તમે ભગવાન આગળ જે માંગો ભગવાન આપે છે. એ તમે મા બાપને જે માંગશો એ આપશે જ. એટલે એકવાર તમે કહેશો મા બાપને તો એ લોકો તમને આપવાના જ પેલું છે. છે ને
કહેવત એમની નહીં કાઢી, સબ્ર કા ફલ મીઠા હોતા હૈ. પણ એ ફળ ખાવા માટે રાહ જોવી પડે. આમ તાત્કાલિક હાલ હાલ તમારે કેરી ખાવી છે છોથી મળે. ઉનાળો આવવા દો, કેરી પાકવા દો, પછી તમને રસ મળે હે, ડાયરેક્ટ તમને રસ મળી જવાનો છે. શાંતિ રાખો. ઉનાળાની અંદર પેલા મજા માણો ગરમીની, કેરી પાકવા દો. એ જ છે. એમની કહેવત નહીં કાઢી, કોઈ પણ કહેવત એમની નહીં કાઢી. કહેવત નું આખું પરિણામ અલગ જ છે. એટલે મારું સબ્રનું ફળ મીઠું હતું તે મળી જુ મને ડિસેમ્બર થી શરૂઆત. બિલકુલ ચાલુ જ છે ફળ ખાવાનું. અને હજુ તો શરૂઆત છે. આ તો શરૂઆત છે. હજુ તમે જો આગે આગે હોતા હે ક્યાં. બીકોઝ આપણે બી આપણી બી એક સરપ્રાઈઝ છે જે આપણે થોડા ટાઈમ પછી રિવીલ કરીશું. બાકી જે લોકો ઓળખ નથી સ્વીકારી, હું કહું છું સ્વીકારવી જોઈએ. એનાથી જ તમને જે થાય છે એના કરતા બેનિફિટ વધારે થશે. અત્યારે ઓળખ છુપાઈને જે બેનિફિટ થઈ રહ્યો છે એના કરતા ઓળખ સ્વીકારી અને બેનિફિટ વધારે થશે. અચ્છા પુનિતભાઈ, હવે બીજી એક પર્સનલ ક્વેશ્ચન કે પ્રેમનો અર્થ શું તમારી માટે? પ્રેમનો અર્થ કેવા જઈએ ને તો ગ્રંથ લખાય આખો. પ્રેમ માટે કોઈ શબ્દ નથી. સાચી વાત. કારણ કે પ્રેમ ખુદ એક એવી વસ્તુ છે કે પ્રેમની અંદર બધું આવી જાય. ખરેખર પ્રેમ તો થાય ને ખબર પડે એટલે. પણ મારા લાઈફમાં જ આવશે એટલે હું તમારું વર્ણન કરે. પણ પ્રેમ એવો હોવો જોઈએ કે એ માણસ માટે તમારે એવું નહીં કે પૈસાથી, પણ એ માણસ જોડે બેઠું હોય તો તમને કોઈ શબ્દ નહીં કહું તો સમજો પ્રેમ માટે એના માટે પ્રેમ થવો જરૂરી છે. એટલે પ્રેમ તો કેવું છે કે મા બાપનો છોકરા પ્રત્યે પ્રેમ હોય, ભાઈનો બેન પ્રત્યે, ભાઈનો પ્રેમ આખો અલગ હોય. આપણે ભાઈ માટે જીવન દે, મમ્મી પોતાના બાળક માટે, મમ્મી પપ્પાનો પ્રેમ અલગ હોય, છોકરા છોકરીનો પ્રેમ અલગ હોય. પણ છોકરાનો પ્રેમ જોવો હોય ને તેના માટે તમારે યુટ્યુબ જોવાનું. આ મેઇન ટોપિક. હા, હજી એ પ્રેમ આવશે, હું પૂછવા માંગુ છું. ટૂંક સમયમાં આવશે એક એવી કહાની તમને ભવિષ્યમાં હું કોક કરીશ કે હું એવું કરીશ કે જેમાં દુનિયા આગળ આ વસ્તુ બધું બહુ બતાવવાની હોય. હિન્દી કહાનીઓ મને બધામાં હોય જ છે. સાચી વાત. પણ જેને ગુજરાતી બે છોકરા પ્રેમ કરશે ને જે દિવસે એ દિવસે, અને ભવિષ્યમાં મે બી આ પોડકાસ્ટ જોતું હોય કોઈ, અને હા મારો કોઈ બોયફ્રેન્ડ છે નહીં કોઈ, ભવિષ્યમાં આવશે તો હું બતાવીશ બધાને કે પ્રેમ શું છે. ભાઈ બધા રાહ જોજો, કઈક આવવાનું છે નવું માઇન્ડમાં, કઈક ચાલી રહ્યું છે એટલે કઈક જબરજસ્ત આવવાનું છે. આવશે જરૂર. ના સાચી વાત છે. કારણ કે પ્રેમને જોવા માટે કે પ્રેમને નિહાળવા માટે પ્રેમ કરવો જરૂરી છે. કર્યા વગર ડાયરેક્ટ આમ નોકરી કર્યા વગર પગાર તો મળવાનો નથી મળવાનો, મજૂરી કર્યા વગર બિઝનેસમાં પૈસા નથી મળવાના, ધંધો ચાલવાનો. બોલ્યા વગર મને પોડકાસ્ટ થવાનું હતું. આ હું બોલ્યો ઓયનો બે હેરવો તો હું થવાનું. સાચી વાત. પણ હું બોલ્યો, તમે બોલ્યા, તમે બ્લોગ બનાવ્યો ત્યારે તમે, હા એટલે જ તમે જે ડાર્કનેસ માંથી જે લાઇટનેસ માં આવ્યા, આખું તમારું લાઈફ ચેન્જ થઈ ગઈ. તમને ફીલ બી થયું હશે ને? હા, પેલા શરૂઆતમાં ડાર્કનેસ હતી બહુ જ. ત્યાં સુધી હું કોઈને કશું કીધું નતું. કારણ કે એ વસ્તુ હું અંદરમાં રોયેલો છું ઘણું. જેમ જોબ કરતો હતો ને ત્યાં હું ઘર બંધ, મારા મમ્મીને તો બહાર ઊંઘે હોય, હું ઘરમાં રોતો હોઉં કારણ કે જોબ થી આવ્યો હોય. એ જોબ મારા માટે બની જ નહીં, અને એના માટે હું રોવું કે હે ભગવાન મારા જોડે ચમાવ થાય. હું એટલું રોવું ને કે રોવા માટે મારે શું જરૂર પડે, મોબાઈલ ની જરૂર પડે. ઇમોશનલ સોંગ ચાલુ કરું, પાછું મારે તો ફિલ્મી રોવાનું, મારું રોવાનું એ ફિલ્મી. અચ્છા. હા, ઇમોશનલ સોંગ. હા, વચ્ચે ગંગુભાઈ મૂવી આવી તું ખબર છે? ગંગુભાઈ મૂવી જોયું ભાઈ. હું પોતાના હક માટે લડો એસે એવી રીતે નહીં, એ આખું મૂવી અલગ હતું. એના હક માટે લડી, પણ એ મતલબ એ નહીં કે તમે એ હક માટે લડો એવું નહીં, પણ તમે તમારા હક માટે લડો. તો એનું જે મુસ્કુરાહટ કરીને સોંગ હતું ને એ ના સાંભળ્યું તો સાંભળજો. એ ગીત સાંભળીને હું એટલું રોયો છું ને કે સિરિયસલી આમ મને રૂંગું જ નહીં આમ, હું રોતો જ નહીં એમ. કોઈક દિવસ કોઈ આના થયું તો મને પેલું હું જાવ ખરેખર શું થાય છે, જે થાય છે સારું થાય છે, એના પાસે કોઈ સારો સંદેશો જાય. પણ હું રોઈ તો બહુ જ લીધું છે. મુસ્કુરાહટ મારું સોંગ એટલે રોવું એટલે એટલું રોવું ને કમ લૂ જ નાખવું, લૂ જ કરું, પાણી લૂ હું હજી રોજ કરું. રોયા પછી બધી ભડાસ કાઢ નાખવાની, એટલે પછી એકદમ ફ્રેશ તમે. એટલે હું બહુ જ રોયો છું, બહુ જ. ઘરમાં જ પાછું કોઈ આવ્યું હોય ને પાછું આખું પણ લૂઈ નાખવાનું, પાછું મોબાઈલ ફેરતા બેસી જવાનું, કોઈ બતાવવાનું નહીં કે હું રોયો છું એવું. વચ્ચે મારી જોડે લાઈફમાં હતું, મારા મમ્માની છોકરી હતી, હું એને ઉઠાડું સ્પેશિયલ. મને સફોકેશન થઈ જાય, મારે રોવું છે, હું એને ઉઠાડું. એ ઊંઘેલી હોય ને હું એને ઉઠાડું, તું ઉઠ. અને મારે રોવું છું ને હું ખબર કે હું રોવું છું, બીજા કોઈને હું ના કહું. મારા મમ્માની છોકરી છે ને એને હું કહું તો હું એને બાથે પઈને રોયેલો છું. એ મને કે પુનીત તું આવું નહીં કર, તું ગોડો થાય છે, તારી ચિંતા ના કરતા, લાઈફમાં બધું છે ચિંતા. આ ડાર્કનેસ હતી બધી. પણ હાલ હું ડાર્કનેસ નથી એટલે હું રોતો જ નહીં. જુઓ તમે, રોવું છું ડાર્કનેસ માંથી લાઇટનેસ માં આવી ગયા. એટલે રોવાનું નહીં ગાઈસ, પણ રોવાનું એટલે આવું નહીં રોતો હું. પણ પેલા જેને રોવાનું થાય ને તો રોઈ લેવાનું, કારણ કે રોવાથી તમારું મન છે ને એકદમ હલકું થઈ જાય. ખબર છે? સાચી વાત છે. તમે ખાલી રોય ના આવે રોઈ જોજો કોઈક દિવસ, કોઈ એ વસ્તુ યાદ કરી
રોયા પછી તમારું માઇન્ડ એકદમ હલકું થઈ જાય. સાચી વાત છે. એ તો ઇમોશનલ માણસ તો રડતા જ હોય, પણ બાકી જેટલા માણસ જેટલો તમે ટફ બહારથી દેખાય ને એ ઉપરથી વધારે ઇમોશનલ અને વધારે રડતો હોય. પ્લસ મારા હાથી કોઈ આર્ગ્યુમેન્ટમાં આવી જાય ને, શરૂઆતમાં આવ્યું હતું મારા હાથી આર્ગ્યુમેન્ટ, મમ્મા ઘેરા વાત કરીએ ને તો થાય બધો તમારા અગેન્સ્ટ બોલું, પુનિત તું આવું ના કરતો, આમ ના કરતો, તો હું મારા હક માટે જઈને લડતો ને હું કેવું આ રીતે બોલું છું ને, આ હાલ હું પોડકાસ્ટ કરું, મારા હક માટે હું જઈને લડતો ને અવાજ ઊંચો હોય, હા અવાજ ઊંચો આવી જાય, હું રોતો રોતો જ બોલું, કારણ કે હું મારા હક માટે બોલતો ને, મને કોઈ મારા અગેન્સ્ટ કોઈ બોલે જાય હું બોલું ના ભાઈ તમને હું ખટકશે, આ જે સહ પણ હું રોઈ જ જાઉં, એટલો પેલો નહીં ના રોઈ જાઉં સમય, પણ હક માટે લડવાનું તો હું રોતો રોતો બોલું. સાચી વાત છે. જ્યાં પહોંચી ના વળીએ ને, પોતાના માણસો હોય એટલે તમે પહોંચી ના વળો, એમને કઈ કરી ના શકો. મારા લોકો જેમ સમજતો નહીં, હું આમ જવા માંગુ છું તો સમજો તમે એમ. હું સમજી શકું છું, અને એ મોમેન્ટ બહુ જ તમારી માટે ટફ હશે. ટફ હતા બધા હતા જ, પણ ધીમે ધીમે હાલ બધા ખુશ બ્લોગર બની ગયા પછી તો બધું મને ઇંગ્લિશ ખરેખર તો જોરદાર જાદુ કરી ક્યાં વાત હે, શું કરી લીધું, શું કરી લીધું તો મજા આવી ગઈ. બરાબર છે. અચ્છા, અને આમ સૌથી ટફ ટાઈમ કયો લાગ્યો લાઈફનો તમને? પહેલો જ મમ્મી પપ્પાને કીધું ને જ દુઃખ થયું, બસ આખી લાઈફમાં સૌથી ટફ ટાઈમ ભલે પણ એક દુઃખ થયું કે પુનિતને આ તકલીફ થઈ, પણ હાલ અમે એ દુઃખ ન અમે એક તાકાત પણ દીધી કે ના ભાઈ અમારું પુનિત જે સહે છે, પણ અમારું પુનિત અમારો જોરદાર પુનિત, બરાબર છે, આખો અલગ પુનિત છે અમારો બધા. એટલે એમને હવે પ્રાઉડ ફીલ થતું હશે. પ્રાઉડ જ ફીલ થાય, પહેલાથી પ્રાઉડ ફીલ કરતો હતો, પણ આ એક વચ્ચે ખાલી દુઃખ નીકળી હતી તમારા પુનિતને આ છે તકલીફ, પણ હાલ એ તકલીફ ને આખી પુનિતે એની તાકાત બની દીધી. અમારી એક તાકાત છે, હું બિંદાસથી બોલી શકું રસ્તામાં, હાલ હું કહી દઉં કોઈ મને ઓગ ના કરતા આ ગેજા છે, એ ભાઈ હું સમું ગયે શું, હું કોઈ ખરાબ નહીં, પણ બરાબર હું માણસ જ છું ભાઈ, હું ગયો છું, મારા છોકરા ગમે છે, વાત પતી ગઈ, ધેટ્સ ઇટ. સાચી વાત છે. અને એ લોકો મારા ઉપર હસતો હોય ને, અમુક લોકો હસતો કે આ ઓગળી કરીને હું એકલો અલગ હતો, ભાઈ એ લોકો ભલે મારા ઉપર હસતો પણ હું અનભરાવું છું કે હું ભલે અલગ છું, પણ તમે બધા એક જેવો છો, તમારી વિચારધારા એક જેવી છે, તમારી વિચારધારા બદલો. સાચી વાત. હું ભલે અલગ છું, તમે તમારા વિચારો બધા એક જેવો છો, એટલે તમારા વિચારો બદલો. હું એટલું જ કહેવા માંગુ છું. પુનિતભાઈ, હવે જો ડાર્કનેસ માંથી લાઇટનેસમાં તો આપણે મસ્ત આવી ગયા, હવે આગળ લાઈફમાં ક્યાં સુધી જવું છે, શું વિચાર્યું? હવે હું આ ડિસિઝન કેવું છે ખબર છે, ફોલોવર્સ પ્રમાણે મારે એવું કેવું છે કે ફોલોવર્સ મારો મને એવું જ કિસ રોજ કે પુનિતભાઈ આજે શરૂઆત છે, તમને બહુ બધું પહોંચવામાં બહુ આગળ જશો તમે એમ, એટલે આ આગળ જવામાં કેવું છે ખબર છે, આપણો તો ફોલોવર્સ જ છે એટલો, રાઈટ, પણ હવે ઓનો જે હક જાય છે ને, ઓનું કામ કરવાનું છે એ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કયો હાલ પિક્ચર આવતો હોય છે, ગુજરાતી પિક્ચર આવતો હોય, કોઈ સોંગ રિલીઝ થતો હોય, બધું થતું હોય છે, થિયેટરમાં કોઈ નાટક રજૂ થતો હોય, પણ એની અંદર આ પાત્રને જે કોમેડી વેમાં લેવામાં આવે છે ને, તો ખાલી એ ગે પર્સન હોય કે કોઈ પણ આ રીતે જ વાતો કરતું હોય, આમ તો એમાં મળ્યા ફર્સ્ટ વાર તો હું તમને આ રીતે વાત કરી, સાચી હા એ કેમ છો તમારો પોડકાસ્ટ કરો આ રીતે વાત કરી, જરા બી નહીં તમને લાગ્યું એવું મારામાં, જરા બી નહીં, બધું એવું નહીં હોતું જેવું બતાવવામાં આવશે એવું, કે હું તમને આ જ રીતે વાત કરી કે હાથ ઘડી ઘડી માં લાયા, બધા જોડે વાત કરી હાથ લાયા મેં, જરાય નહીં એવું નહીં હોતું. એની અંદર જેટલું ટેલેન્ટ છે ને એ તમને હાલ નહીં દેખાય, પણ તમે પહેલા જજ કરી લેશો કે આ છોકરો આમ કરતો હોય, ના, ઇન્ડસ્ટ્રીની અંદર તમારી જગ્યા આપવી પડશે. એનો બી એક રૂલ છે, ખાલી મેલ અને ફિમેલ જ નહીં, કે કોઈ ઘરડું માણસ જ નહીં, કોઈ જવાન માણસ જ નહીં, આ કેટેગરીનું માણસ છે, પછી ગે પર્સન છે, પણ એની અંદર બહુ બધી કલાઓ છે, એક સારો ડાન્સ કરી શકે છે, એક ગુજરાતી ફિલ્મની અંદર ગુજરાતી આલ્બમ સોંગની અંદર પણ સારો ડાન્સ કરી શકે એવું છે, એને મેકઅપ કરો તો આખો એક્સપ્રેશન આપી શકે એવું છે, તો એને ખરેખર ચાન્સ આપવા જેવો છે. રિયલ ટેલેન્ટ તો ઈ હંતાઈ રહ્યું છે, અને એ ગુટી ગુટી મરી આવા ટેલેન્ટ તો કેટલો મરી જો ખબર છે. સાચી વાત છે. તમને બહુ જ લોકો આવો તો ગુટી ગુટી મરી જો કે એની અંદર કલા હતી, પણ એના સેક્સ્યુઅલિટી લીધે બહાર ના આવી શક્યું, અને માણસ એનું જીવન ટૂંકાઈ દીધું. એટલે ઇન્ડસ્ટ્રી ખાસ જો મદદ કરે ને, ખાલી ઇન્ડસ્ટ્રીનો ભાગ ભજવે, કારણ કે ઇન્ડસ્ટ્રીને આ બધો જોવું છે એવું નહીં, એના ઉપર તો સોંગ બનાવતા હોય છે, રીલ્સ બનાવતા હોય છે, કેટલો ડાન્સર ડાન્સ કરતો હોય છે, તમે જોજો ટ્રાન્સજેન્ડર હોય કોઈ બી હોય, અમુક એવી જગ્યાએ તમે ડાન્સર હોય, છોકરા આપણા ગુજરાત બહારના તો લગભગ બધા કપલમાં બી રીલ બનાવતો છે, ગે હોય કે લેસ્બિયન હોય, લોકો કપલમાં રીલ બનાવે છે. અહીંયા ગુજરાતમાં જ આ બધી તકલીફ છે. તો પ્રેમનું ગીત બન્યું છે, ચલો શૂટિંગ થયું આજે છોકરા મેલ ફિમેલ માટે થોડી ના બને, પણ એ બની જ છે મેલ ફિમેલ માટે, તો છોકરો છે મેં આપણે રીલ્સ બનાવે છે. સાચી વાત. પણ એ લોકો એ વસ્તુ ફીલ કરે છે, ભલે બે એઝ અ મેલ જ હોય, ગે પર્સન હોય, પણ એકની અંદર એઝ અ ફિમેલ ના હોર્મોન્સ એક મેલ તરીકે ફિમેલ તરીકે જોવા માંગે છે, તો એ બે એમનું પ્રેમ સ્વીકારે, કેમ નહીં સ્વીકારે? સાચી વાત. એમના માટે તો એ ગીત બેસ્ટ નો બેસ્ટ છે. આમ કોઈ કૃષ્ણ ભગવાનનું રાધાજીનું ગીત આવ્યું હોય તો એને એટલું પ્રેમ કરશે, પ્રેમની કોઈ ભાષા ના હોય. સાચી વાત છે. એને એટલો પ્રેમ કરે, કોઈનું મીરા જેવો પ્રેમ હોય, વન સાઇડ લવ જેને કહી શકીએ આપણે, કે કોઈનું પ્રેમ કરતો એના લાઈફમાં ગમે તે, પણ એ ભલે પ્રેમ ના કરે, પણ એ મનોમન એટલું પ્રેમ કરે ને કે કઈ ના શકે શબ્દોમાં, એના માટે રડતો એવો હોય તો કઈ ના હું તમારા માટે રડું છું, પણ એના પ્રેમનો કોઈ શબ્દ જ ના હોય. પેલા એ પ્રેમ એને કહેવાય.
તો પ્રેમ સ્ટેટસ મૂકવાથી કે બાર બતાવવાથી એ પ્રેમ નહીં. તમે મને આગળ મેં ક્વેશ્ચન પૂછ્યો હતો કે પ્રેમનો મતલબ શું, હવે તમે મને બહુ સરસ જવાબ આપ્યો. આ પ્રેમ આ છે સાહેબ. તો તમને હવે મને એક ક્વેશ્ચનનો આન્સર આપો. તમને કોઈએ પ્રપોઝ કર્યું અત્યાર સુધી? એટલે એઝ અ જ્યારે મેં જોબ ચાલુ કરી મેં હેર કટ કરી નાખ્યા હતા એ વખત મને કોઈ છોકરીએ કીધું કે હું તમને બહુ પ્રેમ કરું છું. છોકરીએ ક્યાં વાત હે. હા, પણ એ છોકરીએ કીધું તું, મને ફોન આવ્યો તો, હું રોજ કિચનમાં રોજ હતો ને એ છોકરીનો ફોન આવ્યો તો તમને હું પ્રેમ કરું છું, તમારો ડાન્સ જોયો તો, એટલે ડાન્સર તરીકે છો, ઓકે, તમે સારો ડાન્સ કરો છો, હું તમને પ્રેમ કરું છું રિયલમાં. બધું બેન પેલા તો નમક બેન માસ પછી મેસેજ ના કરતો, મને કાક મન છોકરીમાં ઇન્ટરેસ્ટ, રોંગ નંબર લાગ્યો છે કે તમે મને મેસેજ ના કરતો પ્લીઝ. અને આજ અ ફ્રેન્ડ રહ્યું હતું નહીં, પણ મને છોકરામાં નહીં, મને આવું કોઈ રસ જ નહીં. સાચી વાત. આ જગ્યાએ કોઈ છોકરાનો ફોન આવ્યો હોય, કોઈ હારા વેમો આવ્યો હોય કે પુનિતભાઈ આમ છે તેમ છે તમે, તો હું એટલું જ કહું ભાઈ જુઓ પ્રેમ એનો આવ્યો હોય પ્રપોઝલ કે તમને છોકરામાં ઇન્ટરેસ્ટ છે કોમ છે તેમ છે, હું એને એટલું જ કહું કે પ્રેમ કરવું હોય તો છેક સુધી લગ્ન માટે કરવું હોય તો જ મને, વચ્ચેનું જે બધું તમે કરો છો ને ખાલી ફરવા જવાનું ના, હોટલોમાં જવાનું ના, રખડપટ્ટી કરવાનું, એ મને નહીં ગમતું. હું એને પ્રેમ માનતું નહીં. તમે પ્રેમ કરો તો સમાજને લઈને જ પ્રેમ કરો કે હું સમાજને આગળ સ્વીકારે તમને. સાચી વાત. પ્રેમ હું તને છોકરો જ છે, હું છોકરાને જ પ્રેમ કરું છું. તારામાં હિંમત હોવી જોઈએ. હિંમત છે ભાઈ તારામાં, મારામાં તો હિંમત છે. હું તારા મમ્મી પપ્પા આગળ આવી જઈને સમાજ આગળ આવી જાય, પણ પેલા તું તારો પાયો પાકો કરી નાખ. એવા કોઈ હિંમત વાળા છોકરા તમને આજ સુધી મળ્યા? નહીં મળ્યા. મળતા તો ખાલી એના માટે જ મળ્યું કે આપણે જઈએ ખાલી ફરીએ, બધું સેક્સ્યુઅલ પાર્ટ તમારી કરો બસ, એટલું જ. આજે આપણે આ કરીએ તે કરીએ બસ, પણ લગ્નની વાત આવે એટલે ડાયરેક્ટ એ નહીં ના ભાઈ હું એક્સેપ્ટ ના કરી. અચ્છા, તો હું કીધું આ હું સતાન મન આના માટે મને નહીં ગમતા બધું. તો એ લોકો એમની બી લાઈફ ખરાબ કરે છે. પણ મેં કર્યું પ્લસ બીજી એ કર્યું. હા, સાથે ધારો કે ફોર એક્ઝામ્પલ એ સમાજની ડરથી કે મા બાપ પેરેન્ટ્સ ફેમિલીના ડરથી જે છોકરી જોડે લગ્ન કરે છે, મેરેજ કરે છે, તો એની બી લાઈફ ખરાબ થાય છે. એ જ ને, એમના જે ખરાબ થઈ છે. હા, એઝ અ તમે કયો કે છોકરા છોકરીની વાત નહીં કહેતો, લવ મેરેજમાં છોકરો છોકરી હોય ને તો એ જેને મા બાપ બેઓને સ્વીકાર ના કરતા ને 4 જિંદગીઓ બગડતી હોય છે. સાચી વાત છે. છોકરી ઓલરેડી પેલાના રિલેશનશિપ હોય છે, ઈ બગડે પ્લસ ઓનું એ બગડે, અને આ બે ઓન તો બગડતું હોય જુદું. એ કેટલી જિંદગીઓ બગડતી ને, ખાલી ઓમાં એક સમજણ શક્તિની જરૂર છે. તમારી સમજણ શક્તિ જે સારી જગ્યાએ બતાવવાની તે બતાવો. છોકરો હોય કે છોકરી હોય કે છોકરી હોય. અત્યારે તો કહેવાની જરૂર નહીં, બહુ બધું યુટ્યુબ પર જોવાની જરૂર નહીં. જેનું નોલેજ ના હોય યુટ્યુબ પર જઈને સ્પેશિયલ LGBTQ વિશે સર્ચ મારી લેજો. મારથી સારા નોલેજ મળશે. મારાથી સારા એવા જે ઇન્ફ્લુએન્સરો છે ને જે તમને મારાથી સારું નોલેજ આપે. સાચી વાત. બહુ જ નોલેજ. અને ઇન્ડસ્ટ્રીમાં શું, મુંબઈ ઇન્ડસ્ટ્રીની અંદર કયો બધો જ છે બધો, એટલે તમારે કહેવાની જરૂર નહીં પડે, તમારે ખાલી જોવાનું જ છે. ખાસ આનું નોલેજ લઈ લો, ખાલી આ નોલેજ લેવું જરૂરી છે. ખબર પડી? સાચી વાત છે. અચ્છા, હવે એક વસ્તુ કે ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે કરણ જોહરનું વાત કરીએ, ધર્મા પ્રોડક્શન, જે અમારી લાઈનના જ છે, હું પણ એ લાઈનમાં અત્યારે કામ કરી રહ્યો છું. એમણે પોતે બી સ્વીકાર કર્યો, કોઈની લાઈફ ખરાબ નથી કરી એમણે, મતલબ મને એમનો એ પોઝિટિવ પોઈન્ટ લાગ્યો. બીજી એક વસ્તુ કે ઓરી મેં 2-3 જગ્યાએ કમેન્ટ વાંચી તમારા વિશે કે ગુજરાતી ઓરી. મને એવું લાગ્યું કે આપણે નામ પરફેક્ટ ઉપનામ તમને આપવું જોઈએ ગુજરાતી ઓરીનું. એક ભાઈ બનાવી બી હતી રીલ્સ. અચ્છા, ગુજરાતી ઓરી એમ. ઓકે, તો ચલો આ નામથી તમને કોઈ બોલાય તો રહ્યું છે. ચલો ઓરીની જગ્યાએ આખો જોરદાર ઓરીની વાત. બિલકુલ, બહુ જોરદાર. ઓરી છે તો એ બી એના કામમાં, ભલે એ કદાચ એ એક્ટિંગ કે કોઈ ડાન્સ નથી કરી રહ્યો, બટ એ બી આ લાઈનમાં એને લગતું બહુ સરસ કામ કરી રહ્યું છે. એમના ફિલ્ડમાં બહુ સરસ છે. કરણ જોહર છે તો એના કામમાં એ બેસ્ટ છે. તમારા કામમાં જેમ તમે અત્યારે જેમ ગ્રો કરી રહ્યા છો, હજુ મને કોઈને બહાર પાડ્યું નહીં એટલે ને હું ડાન્સ કરું છું, પણ આજ સુધી હું પબ્લિકમાં ડાન્સ કરતો હતો ને. મેરેજ ફંક્શન ચાલતો તો મારા પર ફોકસ ના થાય, એટલું તો એના ફેમિલી પર જ ફોકસ થાય. મારા ડાન્સ તો કોઈ સ્પેશિયલ ના ઉતારે, એના ફેમિલીને લેતા હોય, પણ મારો ડાન્સ સ્પેશિયલ ઉતારવામાં આવે, જો રજૂ કરવામાં આવે તો હું ફેમસ થવા માટે તૈયાર જ છું. અને મારા અંદર એટલા બધા જ છે કે કોઈ બ્રાઇડલ મેકઓવર મને કરે તો હું એનો 100% એવું રિઝલ્ટ આપે ને કે કોઈ છોકરીએ ના આપી શકે. છોકરીને બહુ બધી મહેનત લાગતી હોય છે, પણ મારા એક્સપ્રેશન આપવા મહેનત ના લાગે. જ્યારે તમારા પર મેકઅપ નું જાદુ થાય ને ત્યારે તમારું ઓલરેડી તમારું એ તમારું ફિલ્ડ કહેવાય. એ તમારી કોઈ મહેનત કરવાની જરૂર ના પડે, ઓટોમેટિક બહાર આવી જ જાય. કારણ કે જે વસ્તુ છે ને એ બહાર આવવામાં વાર ના લાગે. મારે કોઈ મ્યુઝિકમાં ડાન્સ કરતો મારે પ્રેક્ટિસની જરૂર નહીં પડતી. ઓન ધ સ્પોટ ખાલી ઇયરફોનમાં મારા ગીતો ચાલુ જ હોય, ડાયરેક્ટ સ્ટેજ ઉપર જઈને ગીત ચાલુ જ. હું કહું કે આ ગીત ચાલુ કરી દો તમે, તો હું ચાલુ ડાન્સ ચાલુ જ થઈ જાય મારે. શું વાત છે? હું ડાયરેક્ટ મારા ચાલુ ડાન્સમાં કોઈ બી છોકરાને લઈ લઉં, ડાન્સમાં લઈ લો તો છોકરો પેલા કે હું તંત્ર લઈ જાય એવું થાય. તો એક સરસ મજાનો ક્વેશ્ચન કે કોઈએ ઓફર આપી ફિલ્મ માટે
ડાન્સ માટે હજુ આપી નહીં પણ હજુ તૈયારીમાં જ છે. તૈયારીમાં એક જ છે. સારા એવા મહાન માણસ મળી ગયા છે મને, જેમને મને આપી છે ઓફર ફિલ્મની. તો ટૂંક સમયમાં તમને જોવા મળશે, તમે જોઈ લેજો. થોડું સરપ્રાઈઝ. બરાબર છે. આપણે તો પછી હવે મને એક વિચાર આવ્યો કે આપણે આનું જે ટાઇટલ છે ને થંબનેલ, એ તો આપણે ઓરી પરથી જ રાખીએ. મીટ ધ ગુજરાતી ઓરી. ગુજરાતી ઓરી. સાચી વાત છે. અચ્છા, તમને જ્યારે લોકો મળે ત્યારે બહુ ક્યુરિયસ રહેતા હશે કે કેવું હોય છે ફર્સ્ટ ટાઈમ લોકો તમને કોઈ મળે? આઈ આ થિંક ફેમસ થયા પછીની વાત છે. ફેમસ થયા પછીની નહીં, પણ એના પહેલા મને કોઈ મને જોઈને એવું તો કોઈને મૂઢો તો નહીં જ બગાડ્યો. અચ્છા. કાકુ ના એનું પૂરું છે, કારણ કે હું મારી જે કપડા પહેરવાનું સેન્સ કહેવાય ને, જે ડ્રેસિંગ સેન્સ, એ રીતનું જ રાખું છું કે કોઈ મારા પેલા જોઈ રહ્યો વિચારે કે આ કોઈક અલગ માણસ છે. બરાબર. એવું ના કર્યું કે ના ભાઈ દૂર થઈ જાય, એવું કશું જ નહીં થયું. પ્લસ વ્લોગ બનાવ્યા પછી તો બધી વધારે મજા આવી જાય. પુનિતભાઈ ઓજી પુનિત, હાલ મને બધા ઓજી પુનિત કીધું. ઓજી પુનિત જાય ઓજી, કારણ કે હું જેવો ને રિયલ જ કહું છું, સ્પષ્ટ. કશું પાછળ ફિલ્ટર નહીં કશું જ નહીં. અમુક સમય જો ગીતમાં ફિલ્ટર લગાવવાનું થાય તો લગાવી દેવાનું, બાકી સ્વભાવમાં ફિલ્ટર નહીં, બોલવામાં ફિલ્ટર નહીં, કશું જ નહીં. એટલે એ પ્રતાપ સારો છે બધું, જે સહી સ્પષ્ટ છે, તમારી નજરો આગળ છે. એની નેગેટિવ નહીં, પણ જ્યારે તમને મળે, ધારો કે કોઈ પણ નોર્મલ અમારા જેવો કોઈ પણ માણસ મળે, ત્યારે આમ તમને મળીને બહુ ક્યુરિયસ હોય, એમ કે આમ શું વાતો કરીશું, શું બોલું, એમ ખુશ હોય, ખુશ હોય છે આમ બહુ બધા. અથવા તમને કેવા ક્વેશ્ચન્સ પૂછે, શું પૂછે તમને? એમ પેલા તો ખબર જ હોય, પણ આ વખતે સાગરભાઈ બર્થડે પાર્ટીમાં ગયું તો બહુ બધા જાણીતા ચહેરા આવ્યા હતા. તૃષાબેન રામી ઓળખો છો તમે? મારા સારા ફ્રેન્ડ છે. એમને મને કોન્ટેક્ટ કર્યો તો બહુ બધું કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી, મને એને બોલાયો. હું બીમાર હતો તો હું ગોળી કરીને ગયો, પણ મારું હું જો ના જુઓ જ ને તો ખરેખર તો બહુ મોટો દિવસ મિસ કરી દીધો. સાચી વાત છે. જો હું ના ગયો તો તમને જોઈને બધા ખુશ થઈ ગયા. એમને ચાલુ જ રાખ્યું, મારો કોન્ટેક્ટ કર્યો, નંબર લઈને કરાયો, મને ત્યાં આમંત્રણ કરાયું, આમંત્રણ આપ્યું, હું ગયો, બધો એટલો સપોર્ટ આપ્યો ને. કોઈને મને એવું નતું કીધું કે પુનિતભાઈ તમે આ વાસો નખ રંગીને આવ્યા, અમે ડાયરેક્ટ ચાલુ જ કરી દીધું બધો. એક જેટલી લેડીઝો બેન પુનિતભાઈ તમે ચિંતા ના કરતા, આજ હું તમને કોઈ કહે તો અમે તમારા હજાર હાથ વાળા બધા બેઠા છીએ. બધી લેડીઝો મને એ રીતે જ વાત કરી. બરાબર છે. એટલે એ દિવસ મને સપોર્ટ બહુ મળ્યો. ઇવન સાગરભાઈ ને એમના મનમાં આ રીતનું નોલેજ હોય ખરાબ કે આ વિશે આ માણસો ના બોલે, એ મને બોલાવો. ના, સાગરભાઈ બહુ પોઝિટિવ માણસ છે, બહુ જ પોઝિટિવ. નોર્મલ કોઈ બી એવું ઇવેન્ટ હોય ને તમને બોલે શકે, જો નવરાત્રી લાયક હોય એવું તો બોલે, પણ આ તો પર્સનલ એમનું આ પર્સનલ ફંક્શન એમ તો મને કોઈ ઇન્વાઇટ એઝ અ નાયક કરે, કારણ કે બધાની વિચારધારા અલગ હોય, પણ એમને મને એ લાયક કારણ કે બહુ બધા ઇન્ફ્લુએન્સર છે, પણ મને એમને બોલાયો એ લાયક હમ જોઈને આ માટે ખરેખર એમનું રૂમ ના ભૂલી શકું. સાચી વાત. ના, આપણી એજેની ટીમ જે આખી તૈયારી કરી રહી હતી, લાઇટો ઇમિગ્રેશનની ટીમ જ્યારે પ્રિપેરેશન ગેસ્ટ લિસ્ટ રેડી કરી રહ્યું હતું, ત્યારે તૃષાબેન છે, સાગરભાઈ જે જીગાભાઈ છે, જયેશભાઈ છે, એમના ઓર્ગેનાઇઝર, એમના મેનેજર, એ લોકોએ પહેલા જ તમારું નામ લખાવડાયું કે એમને ખાસ આપણે ઇન્વાઇટ કરવાના છે સાથે. ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ હતા, સિંગર્સ હતા, અને એમના લીધે બધું મળવા મળ્યું મને. કેટલા સિંગર આવ્યા હતા, બહુ બધું મજા આવી ગઈ. તમને એ દિવસે કેવું લાગ્યું? બહુ જ મજા આવી. એ દિવસનો કોઈ ખરેખર એટલું બોલ હાઈ ગાઈઝ કરે છે, હું તો થાકી ગયો, કારણ કે બધો પોતાના વિડીયોમાં જોવા જઈએ તો બધા નહીં કે સેલ્ફી લેવા દે, પણ મારા વિડીયોમાં હાઈ ગાઈઝ કહી દો, હાઈ ગાઈઝ નોર્મલ જ હાઈ ગાઈઝ, પણ ખબર નહીં તમારો વર્ડ ફેમસ થઈ ગયો. હાઈ ગાઈઝ શબ્દ બહુ ફેમસ થઈ ગયો. ઘરે જઈને મમ્મી પપ્પાને બધા વિડીયો બતાવ્યા. મજા આવી. સતત અઠવાડિયા 4-5 દિવસમાં ગિફ્ટ સિટી હતું. બ્લેક કપડો રીલ્સો બધું બહુ ગમ્યું હતું. પુનિતભાઈ તમે આ લેવલે આવ્યા ને બહુ જ ગમ્યું. તમને સાગરભાઈ હારા કહેવાય તો મને બોલાયા, સાગરભાઈ સારા એવા માણસ કહેવાય, સાગર આવા ભૂરા માણસનું બોલાયા તો સન્માન આ રીતનું આવ્યું. સ્ટેજ શેર કરવાનો કે કોણ તમને સ્ટેજ શેર કરવા દેશે? તારે હાલ બધાને પોતપોતાની જ પડી હોય કે મારા સ્ટેજ ઉપર મારા સિવાય કોઈ ના હોય. સાચી વાત છે. તમને આટલું સ્ટેજ શેર કરવા મળે છે, એનો ભગવાનનો આભાર, એમનું ખરેખર દિલથી થેન્ક યુ. એમને આખી ટીમે મને એટલું ફીલ કરાયું ને, પૂરી ફેમિલી બી, એના મમ્મી પપ્પા બધા જોડે વાત કરી, બહુ જ મજા આવી. સાચી વાત. તમે જ્યારે આ બહાર જાવ ત્યારે તમારી સાથે આમ જનરલી કોણ હોય છે? તમે એકલા જ જતા હોય કે કોઈ સાથે? પહેલા એઝ અ બ્લોગર શરૂઆતથી તો હું એકલો જ હતો. પહેલા તો એકલા જ હતા, બટ હવે આ ફેમસ થયા પછી મારો એકલો બ્લોગ ફેમસ થયા પછી, પણ હાલ જ્યાંથી કોગલુ ની અંદર હતું મારું જસ્ટ ફર્સ્ટ ટાઈમ હતું, માતાજીનું હતું, ત્યાં મને બોલાયો તો ત્યારથી મેં મારા ભાઈને લીધો જોડે. ઓકે. કે હવે મારું એકલાથી જવાય એવું નહીં, કારણ કે હવે પબ્લિક વધારે પડતી મીન્સ કે તમને ચાહ હશે, એટલે મારે બતાવવું તો પડે કે કેટલા કરોડ લોકો ફોલો કરશે, કોઈ સેલ્ફી લેવા આવતું હોય તો એ કેમેરામાં કેદ કરવા માટે, કારણ કે બીજી ચેનલ પર નાખવા માટે. તો મારા ભાઈ મેં કીધું કે ચાલ તું માસ્તી તું માં જોડે જ રહ. બરાબર. અને એ સપોર્ટ બહુ જ કરે છે મને, એટલે મારા મમ્મા છોકરો જ છે. અચ્છા. સપોર્ટ કરે છે, વિડીયો ઉતારવામાં કયો બધી રીતે કયો. અચ્છા. એટલે મજા આવે છે જોડે જોડે. એક એવું મારા ભાઈ છે કે મને બીક ના લાગે રસ્તામાં, કારણ કે કોઈ અત્યારે છોકરા છે બધા તમને વિતાતા હોય, પણ મને રસ્તામાં જતો મને ડર ના લાગે કોઈ મને કોઈ કહી જાય મારા ભાઈ સ ભાઈ મારા જોડે. બરાબર છે. બરાબર.
તો તમારી મામાની છોકરી સાથે બી તમારે બહુ જ સારું બને, બહુ કેમ કે જ તમે એમને મામાની hug કરીને તમે છોકરીઓ રડી. બહુ જ બધો મારા હા. બાબાનો છોકરો કયો, મારા માસીનો છોકરો કયો, મારા માસાનો છોકરો કયો, મારા મોમાનો છોકરો કયો, ઇવન મારો ફ્રેન્ડ કયો, બધો બહુ સપોર્ટિવ. વાહ વાહ, બહુ બહુ એટલે બહુ સરસ, જ. બહુ જ સરસ કહેવાય. આપણે પુનિતભાઈ છે ને થોડાક ક્વેશ્ચન્સ એવા છે ફટફટ ખાલી પૂછી લઈએ, બરાબર? એટલે આમ પેલા પોડકાસ્ટમાં બોલતા હોય બધા રેપિડ ફાયર, હા હા એટલે એકચ્યુઅલ રેપિડ ફાયર નથી, બટ શોર્ટ ક્વેશ્ચન્સ, હા હા બરાબર? હું લિસ્ટ આવી છે તમને પૂછું. અત્યારે જ આપણી બંનેની વાતો સાંભળીને મને લિસ્ટ આપી. હા તમને શું વધારે ગમે, તમારો અવાજ કે તમારી ફેશન? ફેશન અવાજ હાલ બહુ જ, તમારો અવાજ બહુ વાયરલ છે એટલે બેમાંથી એક વધારે? વધારે તો ફેશન. ફેશન, ઓકે. તમારી જે પગની હીલ્સ છે એ વધારે આમ પેઇન તમને કરે કે તમારું હાર્ટ બ્રેક? હાર્ટ બ્રેક. હાર્ટ બ્રેક હીલ્સ તો હું 24 કલાક તો રનિંગ કરતો સહન કરી શકું. યા ક્યાં વાત હે. જો અદાથી આમ પૈસા આવતા હોય આપણી અદાથી, તો આમ કેટલા કરોડપતિ કેટલા હોત તમારી પાસે, કેટલા રૂપિયા હોત? શરૂઆત તો કરી નહીં, પણ અને જો હોત તો હોત ખાસ એવા કે હું મારું તો પૂરું કરી શકું, પણ મમ્મી પપ્પાનો સપના પૂરો કરી શકું. વાહ વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. ફ્રી ફૂડ માટે કોઈ સાથે ફ્લર્ટ કર્યું ક્યારે? ક્યાં વાત હે, ક્યાં વાત હે. સરસ સરસ. તમારું હાર્ટ શેમાં વધારે બ્રેક થાય, તમારા લીધે કે તમારા ઇન્ટરનેટના લીધે? હાલ તો ઇન્ટરનેટ, જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો મારો બ્લોગ બંધ થઈ જાય. વાહ 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 વાહ. તમારી આઈબ્રો કે તમારી હાઇલાઇટર્સ વધારે? આઈબ્રો. વાહ. અચ્છા, ઓલિમ્પિકમાં તમે ડાન્સર છો, Yeah. ઓલિમ્પિકમાં જો ડાન્સર હોત, ડાન્સને જો ઇન્ક્લુડ કરવામાં આવે ગેમની જેમ, તો કેટલા મેડલ હોત તમારી જોડે? આઈ થિંક ખાસા બધા, કારણ કે હું ફ્રી ડાન્સ કરું છું. વાહ. ફ્રી ડાન્સ ની અંદર હું બહુ લોકોના દિલ જીતી જાઉં છું. શું એટલા વાત છે. માટે. અચ્છા, કારણ કે ડાન્સ normal- હા, dance normal free. dance ની અંદર પણ દિલ જીતી લઉં છું તો બસ આઈ મને બસ. અદાથી. હેલો ગાઈસ પર રોજ ડેલીના કેટલા મેસેજ આવે? બહુ જ ડીએમ આવશે, બહુ જ DM, પણ હું અમુક DM ના જ જવાબ આપી શકું છું. હાય ગાઈસ. અચ્છા, બગડેલી આઈલાઇનર વધારે ખરાબ કે બગડેલો એક્સ? બગડેલી આઈલાઇનર. એક્સ નહીં, ના એક્સ સારો. ના, એક્સ તો સજ નહીં તો પછી ટ્રિકી ક્વેશ્ચન હતો, પહેલા તમે ના પાડી, કદાચ આમાં પકડાઈ જાવ તો. હા, ના આઈલાઇનર જ, કારણ કે એમાં સ્મોકી થઈ જાય થોડું. વેરી નાઇસ. સ્મોકી આઈઝ મજા આવે પછી એમાં. ચલો, એક ક્વેશ્ચન હજુ. સાચું બોલવાનું, મમ્મીની લિપસ્ટિક ચોરીને ક્યારે લિપસ્ટિક કરી ખરી? ના, કારણ કે મારી મમ્મી લિપસ્ટિક લગાવતી જ નહીં. હા, ઓકે. હું જે હોય ને સાચું જ કહું છું. હું મારી ફ્રેન્ડની લિપસ્ટિક લાવ્યો હોય, મારી અચ્છા. બેનોએ મને લિપસ્ટિક આપી હે. ફ્રેન્ડની બેનની કોઈની ચોરી ખરી? ચોરી નહીં, હું માગી લઉં, મને નહીં, ગમે. છાના માના. ના ના માગીને તો તમે ગણો દીધી, કારણ પણ મારા છાના ફ્રેન્ડ ઓળખતો જ તો પુનિતની લિપસ્ટિક ગમે જ છે, અને મને હમથી જ આપું, પુનિત લે તાર કરવી છે ચિંતા ના કર. ભાઈ ક્યારેક આ તો એકલા હોય ને, પેલી ના, ચોરી ના. કરીને લગાવવાની મજા ચોરી આખી ને અલગ કોઈ હોય. જ લગાઈ નહીં. ઓકે, મને ગમે તો હું માગી જ લઉં. એક ક્વેશ્ચન લાસ્ટ. કોઈ ફિઝિકલ રિલેશન ક્યારે કોઈ જોડે કરેલા થયેલા કે નહીં? નહીં, ડન. મે બી બોયફ્રેન્ડ આવી જાય ભવિષ્યની અંદર હા, તો જોઈ જશે, પણ લાસ્ટ મેરેજ સુધી હો બોયફ્રેન્ડ ફરવા રખડપટ્ટી કરવા એ બધું કરવા માટે નહીં. બિલકુલ. આઈ હોપ કે તમને એકદમ જેન્યુઅન બોયફ્રેન્ડ ની તલાશમાં ઓછી પુનિત. હા, આઈ હોપ બહુ જલ્દી જ પુનિતભાઈને બોયફ્રેન્ડ મળે. હા, સારું હો, પણ જેન્યુઅન. જેન્યુઅન. એટલે જેન્યુઅન નું સ્પેલિંગ યાદ રાખવું ખાસ. હા, બિલકુલ. અને રાઈટ. બહુ જ જલ્દી મળે. જે લોકો નથી બહાર આવતા, છુપાવે છે, ડરે છે, ડરવાનું છોડો, ફટાફટ બહાર આવો. જે બી છે ક્લિયરિટી કરો, મમ્મી પપ્પાને કહો, પેરેન્ટ્સને કહો, ફેમિલીને કહો. કોઈ એવું લાગે તો કોઈ ફ્રેન્ડ સાથે ડિસ્કશન કરો, અથવા પુનિતભાઈને DM કરો, DM એ હેલ્પ કરશે તમને બહાર આવવામાં. સારું એવું જ્ઞાન પણ આપે. યસ, ઓલવેઝ હું બી વેલકમ કરીશ. ગમે ત્યારે કોઈ પણ મારે હેલ્પની પણ જરૂર હોય, એની ટાઈમ. કેમ કે ક્યારેક એવું હોય કે કોઈની હેલ્પ વગર, કોઈના વગર આ બધી વસ્તુ શક્ય નથી. થોડોક ટિપિકલ આ પ્રોબ્લેમ છે, તો મે બી ના આવી શકતું હોય. બટ આજે પુનિતભાઈ આટલું બધું ખુલીને આવ્યા, તમે બધા બી આવો, અને એમાંથી જ પુનિતભાઈને બોયફ્રેન્ડ મળે, અને મસ્ત અમે બી એમના મેરેજમાં ડાન્સ કરીએ, અને પુનિતભાઈના ફેવરેટ તૃષાબેન ને સાગરભાઈને જ આપણે ગવડાવીએ એમના રાસ કરવામાં. એ ભગવાન એ રીતે મને પહોંચાડી દી એટલે સુધી કે આપણે એમનું બોલાઈએ. બિલકુલ.
મારા વાલા ગેસ્ટ. 100%. તમને એક ક્વેશ્ચન પૂછું, જી. મારી બધી વાતો તમે બોરિંગ થયા? અરે બિલકુલ નહીં, મને તો મજા આવી ગઈ. ફર્સ્ટ Boring તો નહીં થઈ ગયા ને ટાઈમ આવી રીતે કોઈ સાથે મેં વાત આવા કરી. વિષય પર જલ્દી કોઈ હા. વાત નહીં કરતું એટલા હા, માટે. સાચી વાત અને તમે આ વિષય પર વાત કરી, એક મુદ્દો ખોલ્યો અને બધાને તમે પ્રેરિત કર્યા, એના માટે દિલથી થેન્ક યુ. જી નહીં, થેન્ક યુ પુનિતભાઈ, તમે આવ્યા એ માટે, તમારો ટાઈમ કાઢ્યો એ માટે. અમને બી બહુ જ મજા આવી. અમારી ટીમ બધી જ બહુ આમ એક્સાઇટ હતી એક તમે દિલ આવવા તમારી માટે. ટીમ માટે. હા Thank you. જી, બધાને ભાઈ થેન્ક યુ. થેન્ક યુ પુનિતભાઈ. ચલો અને બહુ જલ્દી મળીએ અને ફટાફટ એક સરપ્રાઈઝ બી આપીએ આપણે બધાને, રાહ જોજો સરપ્રાઈઝ. બરાબર ને? ચાલો, ચલો રાધે રાધે. બાય ગાઈઝ. બાય ગાઈઝ.